અરે તું છે ને પાછો ત્યાં રાજે રાજે જાજો ત્યાં રોજડા આવે છે ને માંડવી એકે નહીં રહેવા દેવી. અને જોજે તું. હા અને બોલા ખીમાતાને પૂછ્યું છે બાજુમાં કે પાવર આવે ને તરત ફોન કરે તો તરત તું સાયકલ લઈને વયો જાય અને પાણી પાઈ દેજે પછી ડોપ ત્યાં પાવરનું બહુ કાપ છે બહુ ભેજામારી છે ત્યાં પાવરની. હા ભાઈ મશીન હતા ને ત્યારે તો એ આપણે ચાલુ કરી દેતા હતા પણ હવે અત્યારે તો આ પાવર આવી ગયા છે તો હવે ક્યાં કોઈ મશીન રાખે છે એ આમે કરોડ મોંઘું જ કરી દીધું. હા સારું તું ધ્યાન રાખજે બીજું કાંઈ નહીં મારું છે ને આયા શરીર આયા છે મારો જીવ ન્યા છે રેડી મૂકીને આવ્યો છે તારા ભરોસે ખેતી એ સારું હેલા આટલી બધી જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારી રાત જોતો તો આ ક્યારે તમે ફોન મૂકો અને ક્યારે તમને પગે લાગુ. આ તારા બાપાનું કામ એવું છે મન મંદિરમાં ને જીવ જોડામાં છે અહીંયા પણ એનો જીવ ને ખેતરમાં જ છે. હા પણ બાપુજી હા તમે મને એક વાતનો જવાબ આપો ને આ શહેરમાં તમને ફાવી ગયું હવે. શહેરમાં તો હવે ઠીક ગામડા જેટલી જ ન જ મજા આવ્યો ત્યાં તો એક ગામમાં જો સોરો હોય ત્યાં બધા બેઠા હોય ને ગામમાં કોઈ પણ નો વેવાય આવે સા પાણી આખા ગામને પાવાના પછી બનેવી હોય મારો બને હોય ને તારે ઓલા નટુ ફૂ આવે ને આખું ગામ સા પાણી પીવા લઈ જાય અને બધાયનું માન સમજાય જા કોઈનું એવું નહીં કે ભાઈ એના મહેમાન છે આના મહેમાન બહુ સારું ગામડામાં એટલે ભાઈ પછી આમ જો એ રાજ્ય પછી આરતી થાય ને ગામ ભેગું થાય ને એ તો ગામની મજા જ કઈક ઓર છે. હા હા પણ હવે છે ને અમે કઈ તમને ગામડે જવા નથી દેવાના તમારે અહીંયા જ રોકાવાનું છે. આ વાતની ગાંઠ બાંધી લેજો પપ્પા. અરે હું તો તારી માને અહીંયા લઈ જવાની વાતો કરતો. ના રે ના મારે કઈ ન થવું અને તમને નથી જવા દેવા. આ બિચારો દેવાંગ એકલો અહીંયા શું કરે મારે પછી તકલીફ પડે ને મને મારા દીકરા વગર મને ન ગમે હો. પણ ન્યા જો આપના ઘરમાં ખાઈ ખાઈને ધરાઈ ગયો છું હો હવે તું આવીને રોટલા કરીને તો આપણે બે માણસ ન્યા રહેવી તો પછી ન્યા રહેવું ને રોટલા ખાવા તો અહીંયા પણ તમને રોટલા બનાવી દઉં ને. તમે છે ને તમારી માથાકૂટ બંધ કરો મારી વાત સાંભળો. હું અંકિતાનો ફોન આવ્યો હતો ગઈકાલે સાંજે. શું આવ્યો હતો શું કહેતી હતી? એણે કહ્યું છે કે એ છે ને લગ્ન કરવા એના ઘરે વાત કરી દીધી છે અને બધા તૈયાર પણ છે. એટલે એણે કહ્યું છે કે આ લગ્નમાં ખર્ચો જો થોડો ઘણો વધારે થાય એમ હોય તો આપણે લોકોએ મદદ કરવી પડશે. લે એમાં મદદ છે નહીં કરવાની. આ દીકરી વાળાનો ત્યાં પ્રસંગ હોય ને તો જેટલી ફર હોય ને એટલું કરાય. હવે આપણે કઈ મદદ કરવાની કઈ જરૂર નથી હો. તું મૂંગી મેરને પણ તારે ક્યાં પૈસા કમાવા જવા છે તમે તારે કરશું એને બધો ખર્ચો આપણે આપી દેવો આવે. 80 વીઘા જમીન છે પાટાના કાન જેવી અને દર વર્ષે 10 લાખની ઉપજ આવે છે નાખશું ક્યાં? બરોબર છે. તમે તારે આપશું તમે તારે કઈ જોયું બાપુજી મારા પક્ષમાં છે. આ ક્યારેય પણ તમે ક્યારે વિચાર કર્યો છે પાડાનો કાન કેવડો હોય એવડી જમીન છે અને એમાંથી પણ ઉપજ. બાપુજી હા પાડ દઉં ને? અરે પાડ દે. આપણે છે ને છોકરી હારી હોય ને તો આપણું ઘર ભર્યું ભર્યું લાગશે. પણ એના કારણે એવું તો ન હોય ને કે આપણે એને ખર્ચો આપવાનો લગનનો. અરે ક્યાં ખર્ચો વધારે થવાનો છે બાપુજી? 2-5 લાખ આમ તેમ બીજું તો શું? એ 2-5 લાખ વાળી આ કેટલા મીંડા આવે ખબર ને લાખની વાહે 5 મીંડા આવે. અરે પણ આયા તો તમારે ઓલા સિટીમાં ઓલા ફાર્મ રાખે ને ત્યાં એક ફાર્મ રાખી દેવાનું હોય બધા ભેગા થાય છોકરી વાળાને કહેવાય તમે અહીંયા આવી જાઓ અને આપણે અહીંયા આવ્યા જાઓ. એક મંડપ એક આ બાજુ માંડવો કરે ત્યાં એનો મંડપ રોપાતો હોય આપણો આ બાજુ મંડપ રોપાતો હોય જમણવાર ભેગું કરી નાખવાનું. બાપુજી આ ફાર્મ ઉપરથી યાદ આવ્યું કે આપણી પાસે તો પાડાના કાન જેવડી જમીન છે જ ને. ગામડે લઈ જઈશું બધાને અહીંથી બસ બાંધીને એન રવાના કરી દઈશું બધાને અને ત્યાં બધું રાખશું ને તો ફાર્મ હાઉસ નું ભાડું 1 લાખ રૂપિયા થાય. લાખ રૂપિયા તો ઓના બચી જાય. એમાં તો મેં છે ને મારી બેનના લગ્ન કર્યા હતા ત્યાં જોતા રહી ગયા હતા. શહેરમાં લગ્ન કરાવું ને હું પણ આપણે વેવાય પાસેથી રૂપિયા તો નહોતા જ માંગ્યા હો. પણ રૂપિયા માંગવાની વાત જ નથી મમ્મી. થોડી ઘણી મદદ કરવાનું કહે છે અને આમ પણ પરણીને આપણા જ ઘરમાં આવવાની છે ને તો તમારી વહુ ઘરમાં આવે એનાથી વધારે સુખની વાત કઈ છે મમ્મી? અને તમારા દીકરાના લગ્ન થાય તમને નથી ગમતું? અને આપણે ક્યાં કોઈ પાસે માગવાની જરૂર છે? ભગવાને બહુ આપ્યું છે આપણને આપણે શું કામ માગવું જોઈએ? જો માગશું ને તો ભગવાનને એમ થાય અને આપું છું તોય માગે છે એટલે આપ તો બંધ થઈ જાય. વાહ ભગવાને આપ્યું છે ને તો બધાને દાન કર્યા કરો એટલે આપણે વાહ કાંઈ ન રહે. ઘર બાળીને ઓસરીમાં રહેવાનું. ક્યાં બીજાને દાન કરવું છે? ઘરના વ્યક્તિઓને જ દાન કરવાનું છે નહીં પપ્પા? એમાંય ના પાડો છો તમે મમ્મી. વો તો અહીંયા આવી જવાની ને ફાયદો કોને થવાનો? આ વેવાય લોકોને. આપણે છે ને એવું લાગશે ને તો થોડું ઘણું મદદ કરીશું કારણ કે જો બધો ખર્ચો આપણે દેવું ને આને તાર માને ખબર પડશે ને તો એ આયા એ દીકરી બિચારી આયા આવશે ને તો એને હક નહીં લેવા દે. એ તમારે જેમ કરવું હોય ને એમ કરજો. મારે શું વાંધો છે? તમારે કમાવું છે ને તમારે આપવા છે બીજું હું. સારું જો હું છે ને ખર્ચો બચે ને એવી તમને થોડી ઘણી વાત કરી દઉં.
આપણે છે ને લગ્ન વાડીમાં રાખશું. ખર્ચાથી હું નથી બીતો. હા માં બીવે છે પણ આપણે એનાથી જરાય ટેન્શન નથી લેવાનું. અને બળદગાડા ઉપર જાન કાઢશું. આ ગામમાં કેટલા બળદગાડા છે? 15-20 તો હશે. બધાયને તમારી જેવો ડ્રેસ, હુંય તમારી જેવો ડ્રેસ પહેરીશ, ગામથી પોશાક અને ગામથી પ્રી વેડિંગ પણ કરાવશું. બળદગાડા ઉપર જાન નીકળશે, આખું ગામ જોવા નીકળશે. અને ઢોલીને જ બોલાવવાના છે. ડમ ડમાડમ ડમ ડમાડમ ડમ ડમાડમ આપણી જાન નીકળશે. અને બધાને પંગતમાં બેહવાનું અને બધાને એક નેપકિન ફરજિયાત ફરજિયાત આપવાનું. જેટલા પીરસ્યા હોય બધાને એક નેપકિન. બસ. કરવાનું. અને જો જમવામાં આવડું તમે બધા બનાવો છો ને બીજું પીઝા ને પાવણી એવી નહીં, તો? અડદિયો, મોહનથાળ, લાડવા, ગાંઠિયા, ભજીયા, રીંગણા બટાકાનું શાક એવું કરવાનું. અંકિતા, આટલી બધી રાહ જોડાવાની હોય? જો તો ખરા કેટલી મોડી આવી છે તું. ઘરના કામ કરવાના હોય, મોડું તો થાય ને. થોડીક રાહ પણ ના જોઈ શકો? દર વખતનું બાનું છે તારું. આ કંઈ નવું બાનું નથી મળતું. ક્યારેક એમ પણ કહી શકાય કે ટ્રાફિક હતો, ક્યારેક એવું પણ કહી શકાય કે રસ્તામાં બીજા લોકો મળી ગયા હતા, વાત કરવી પડી. એ તો ખોટું બોલવું હોય ને એને બાના ગોતવા પડે. તો પછી ચાલ, હવે આપણે લોકોએ નીકળવું છે, જઈએ. હા ચાલો જઈએ. પણ તારી એક ફ્રેન્ડ આવવાની હતી, તું કહેતી હતી કે હે આવે પછી જઈશું. હા હા આ આવવાની. હા આવવાની હતી પણ એને લેટ થાય એમ છે એટલે આપણે જવું પડશે. તમારી બધી બેનપણીઓનું સરખું છે. તું પણ લેટ, તારી બેનપણી પણ લેટ. આ કોઈ પણ વ્યક્તિ સમયસર આવવાનું નહીં એવો નિયમ લીધો છે. ના ના, એમાં એવું છે ને કે તમે લોકો સમયસર આવો ને એટલે અમે ના આવે તો ચાલે. ના આવીએ તો ચાલે. હા હા પણ તને તો એમ જ થતું હશે ને કે લગ્ન પહેલાં આપણે લોકો એકલા હરીફરી લઈએ, બાર મોજ મસ્તી કરી લઈએ, એવો જ વિચાર લાગે છે. હા એટલા માટે જ મને તો લાગે છે તે તારી બેનપણીને સાઈથી જ ના પાડી હશે કે તું જેને લેટ કરજે, પછી અમે લોકો ચાલ્યા જઈશું. ના ના, એવું થોડી હોય કે લગ્ન પહેલાં મોડું કરવાનું હોય કે હરીફરી લેવાનું હોય. આ જે લાઈફ છે ને એ લગ્ન પછી જીવવાની મજા આવે. હા, પતિ પત્નીને સાથે રહેવાનું, સાથે બહાર જવાનું, ઘરના બધા સાસુ સસરાનું બધું સાંભળીને તમને બધી વાતો કરવાની અને એ વાતોથી મને મનાવવા માટે તમે મને બહાર લઈ જાઓ. એ લાઈફ જે જીવવાની મજા છે ને એવી લગ્ન પહેલાં જીવવાની મજા જ નથી. ખરેખર બહુ બોરિંગ વાત કરી તે. મને એમ હતું કે તું આ પાડીશ, મસ્તી કરું છું, મજાક કરું છું, તું એમાં પણ મને સપોર્ટ કરીશ. પણ નહીં, આ જો ને તારા અને મારા વિચાર બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હવે મને છે ને એવું લાગે છે કે હકીકતમાં લાઈફ છે ને મેરેજ પહેલાં જ એન્જોય કરી શકાય. આ જો ને અત્યારે કોઈ જવાબદારી નથી, કોઈ ટેન્શન નથી, કોઈ વાતની બીક નથી કે ક્યારે જઈશું ક્યારે આવશું, કોઈને પૂછવાનું નથી. બસ. તમારી વાત એકદમ ખોટી છે, સાવ એટલે સાવ ખોટી છે. હા જો તમે એમ કહો છો કે લગ્ન પહેલા બધી આઝાદી હોય, લગ્ન પછી આઝાદી હોય જ ને. એ તો ખાલી હું 2-4 સવાલ પૂછવાની હોય કે ક્યાં ગયા હતા, કેમ લેટ થઈ ગયું, વહેલા ઉઠવાનું રાખવાનું, સવારે જલ્દી જલ્દી નાસ્તો કરી લેવાનો, જલ્દી જલ્દી ઓફિસ જવાનું, બપોરે ફોન કરીને પૂછું કે તમે જમી લીધું કે નહીં. બ્રેક માર. લગ્ન પછી આટલું જ હોય. લગ્ન પહેલા આટલું બધું બોલે છે તો લગ્ન પછી મને બોલવાનો મોકો આપીશ કે નહીં? નહીં, તમારે ક્યાં બોલવાનું હોય, તમે તો આખો દિવસ ઓફિસે હોય, સાંજે આવીને જમીને ચૂપચાપ સુઈ જવાનું, હું કહું એટલું સાંભળી લેવાનું બસ. સાચું કહું ને તો ક્યારેક ક્યારેક તો મને ડર લાગે છે આ તારી વાતો સાંભળીને કે શું થશે મારી હાલત. હા જો ને આ બાપુજી તો કહેતા જ હતા કે તારી ઘરવાળી આવશે ને એટલે સુધરી જ જઈશ, પણ આ વાતો સાંભળીને એવું જ લાગે છે કે તું છે ને મને સુધારી જ નાખીશ. પણ એમાં એવું છે ને કે મને બા વાત કરતા હતા કે તારા બાપુજી આવા જ હતા દેવાંગ જેવા, પણ એને મેં સુધારી નાખ્યા. એટલે મને તારી ઉપર પૂરો ભરોસો છે કે તું એને સુધારી નાખીશ. પણ હું તમને શું કહું, આપણે શેરવાની લેવા જવાનું મોડું થાય છે, ચાલો ને જઈએ. આ મારી ફ્રેન્ડ કાંઈ આવવાની નથી એટલે મોડું થશે. હા ચાલો 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 ચાલો. શેરવાની મારે લેવાની છે, ખબર છે મને. આ તારા જીજાજી સાથે હોય ને એટલે 1 કલાક તો શું 1 મિનિટ પણ રાહ ના જોવી ગમે. હા તું કહે છે કે મારા જીજાજી? તારા જીજાજી સાવ ખોટી વાત પડે. મારા જીજાજી મારા વિશે આવી વાત જ ના કરે. આ બધું છે ને તારા મનની વાતો છે. એવું રાખ, મારા મનની વાતો. તો તારા ટાઈમસર આવી જવાય ને. આટલું બધું મોડું કેમ થયું? ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી? કોઈને મળવા નહોતી ગઈ, થોડું કામ હતું મારે એટલે લેટ થઈ ગયું.
પણ મેં નહોતું વિચાર્યું કે મારી બેસ્ટ ફ્રેન્ડ મને દગો કરશે. એવું તો શું કામ હતું તારે? હા તું કઈ બધું તને થોડી કહેવાનું હોય. આ તું પણ ક્યાં મને બધી વાતો કરે છે? તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો કે નથી? શું? તો હું તને બધી વાત કરું છું ને, તો તારે મને બધી વાત ના કરવી પડે. હા પણ ઠીક છે, તારે જાણવું જ છે ને. તો હું મારા ભાઈ સાથે બહાર ગઈ હતી, એને થોડું કામ હતું ને એટલે થોડી શોપિંગ. ઓકે, તો અમે પણ શોપિંગ જ કરીને આવ્યા છીએ. તે તારા ભાઈ સાથે કરી અને મેં તારા જીજાજી સાથે. મને તો ખબર જ છે કે શોપિંગ પર જવાનું હતું, કારણ કે આપણે જ લોકોએ પ્લાનિંગ બનાવ્યો હતો ને. મારા જીજાજીએ પ્લાનિંગ બનાવ્યો હતો કે તું, હું અને મારા જીજાજી આપણે બહાર જઈશું, પણ બંને જણા એકલા જઈ આવ્યા. એકલા જ જઈને તું ટાઈમે ના આવે તો અમારે શું કરવાનું? તારા જીજાજી કઈ રાહ જોવે, અમને માથે તડકો લાગે તો તડકો કેટલો. તારાથી રાહ નહોતી જોવાતી, બાકી મારા જીજાજી મને લીધા વગર ના જાય, તે જ કહ્યું હશે એમને. હા, તારા લાડકા જીજાજી, ખોટના જીજાજી, એક કામ કરને તો તારા જીજાજીને જ ફોન કરને, એને જ કે ને કે મને લીધા વગર કેમ વયા ગયા, મને લઈને જ આવી હતી ને, મારી રાહ જોઈ હતી ને, કે ને. ફોન હોત તો ફોન કરીને પૂછી લેત. કેમ? ફોન ક્યાં ગયો? ચોરાઈ ગયો? નથી લાવી. અને બાય ધ વે ફોન કરવા માટે પણ ફોન નંબર તો હોવો જોઈએ ને. એટલે શું એટલે? નથી મારી પાસે ફોન નંબર, તું જ ફોન કરીને પૂછી લે. એ તારો પ્રશ્ન છે, તારે ફોન કરવો કે ના કરવો. બાકી આપણે ઘણીવાર મળ્યા છીએ, તો તારે નંબર લઈ લેવાય ને. મેં ક્યાંય ના પાડી છે તને તારા જીજાજીનો નંબર લેવાની? તો હજુ એ ક્યાં મોડું થયું છે? મને વોટ્સઅપ પર સેન્ડ કરી દે, હું વાત કરી લઈશ. ના, તું તારા જીજાજીને મળીને એની પાસેથી જ નંબર લઈ લે છે. તો તને આ વાત કેમ ભૂલાઈ ગઈ કે આટલા સમયથી આપણે મળતા હતા, તો ક્યારેક તો નંબર લઈ લેવાય ને. ક્યારેક એવી કાંઈ જરૂર જ ના પડી કે એમની સાથે ફોન પર વાત કરું કે એમનો નંબર લઉં. તું સાથે ને સાથે તો હોય છે, તો પછી નંબર લેવાની શું જરૂર હતી? પણ હવે મને એવું લાગે છે કે મારે મારા જીજાજીને વાત કરવી જ પડશે. ક્યારે જાય છે? ક્યાં વાત કરવા? ફોનમાં વાત કરી લઈશ, તું નંબર મોકલી આપજે. હા ચાલ, હું તને નંબર મોકલી દઉં છું. એવું કરું, તને વાત કરાવડાવી દઉં? કાંઈ જરૂર નથી, તું સાથે નહીં હોય ને ત્યારે હું મારા જીજાજી સાથે વાત કરી લઈશ. ઓહ, એવું છે. ચાલ, મોકલી દીધો નંબર. જોજે હા, તું સાથે નહીં હોય ત્યારે ફોન કરીશ. હા હા, કંઈ વાંધો નહીં, કરજે. એવું તો શું કામ છે કે હું સાથે નહીં હોય ત્યારે તારે વાત કરવી છે? હવે એ તો અમારા બંને વચ્ચેની વાત છે ને, શું કામ તને બધું કહું? ઓકે, નહીં કહેતી. હા, હું તારા જીજાજી પાસેથી જ જાણી લઈશ કે દામિનીનો ફોન આવ્યો હતો, શું કામ આવ્યો હતો. હા તો પૂછી લેજે ને, તને કહે તો તું પૂછી લેજે. પણ મને વિશ્વાસ છે કે મારા જીજાજી છે ને તને કોઈ વાત નહીં કરે. એવું છે? સારું, હવે આવી છે ને તો જમીને જજે, નહીંતર વળી પાછી ઘરે જઈને કહીશ કે મને જમવાનું પણ ના કીધું. જમવું તો નથી, પણ એક કામ કર, ફટાફટ મારા માટે કોફી બનાવી આવ. ઓહ, જી હુકુમ રાણી સાહેબા. પ્લીઝ. સમજાતું નથી કે આ હિસાબ કેમ નથી બોલતો. હવે ખરો સમય આવી ગયો છે. ફોન અત્યારમાં કોનો ફોન હશે? અનનોન નંબર. હેલો. હાલો. હેલો, હું ઓળખ્યો નહીં. કોણ? ખબર જ હતી કે નહીં ઓળખો. તમે શું કામ ને અમને ઓળખો? અમે તો નાના માણસ રહ્યા ને. નાના માણસ મોટા માણસ કંઈ સમજાતું નથી કે કોણ છો. તમને એક ચાન્સ આપું છું, તમે ઓળખી બતાવો કે હું કોણ. અવાજ ઉપરથી તો ખબર જ નથી પડતી કે તમે કોણ છો. હા, અવાજ ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ સાંભળ્યો હોય એવું લાગે છે. લાગે છે ને? હા. મારો અવાજ જોયેલો છે ને? જોયેલો નહીં, સાંભળેલો છે. નક્કી ક્યાં સાંભળ્યો છે એ માઇન્ડ દોડાવવું પડશે. વિચારો, નહીં તો પછી તમારી સામે મારે કંઈક એક્શન લેવું પડશે. એક્શન?
ચાલો ના ગોતી શક્યો તો શું એક્શન લેશો? તો પછી તમને સજા થશે. શેની સજા? સજા એ શોપિંગ. સજા એ શોપિંગ? રાઈટ, શોપિંગ કરાવવા તૈયાર છું. ડન. તમે નહીં ઓળખો તો શોપિંગ કરાવવી પડશે. હા, જોકે ના ઓળખો એવું તો બને જ નહીં. પહેલેથી જ ઓળખી ગયો હતો. દામિની, રાઈટ? મારી સાળી. બસ ને, કરી દીધી ને નાની વાત. આ કેટલી વાર લગાડી ઓળખવામાં. અને એમ પણ આ તમે છે ને કાંઈ ઓળખ્યા નહોતા. આ તો મેં શોપિંગની વાત કરીને એટલે તમને હિન્ટ મળી કે આજે મને લીધા વગર ગયા હતા. રાઈટ? આમ પણ શોપિંગની વાત તમારા સિવાય બીજું કોઈ કરે નહીં. રાઈટ. તો પછી પૂછી શકું કે મારી રાહ કેમ ન જોઈ? મને લીધા વગર કેમ જતા રહ્યા? જુઓ, આમાં મારો કંઈ વાંક નથી. હે, મેં તો અંકિતાને કહ્યું જ હતું કે દામિની આવી રહી છે તો પછી એ આવે પછી નીકળીએ. તો એણે જ મને કહ્યું કે ના 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 ના, એની રાહ જોવાની કોઈ જરૂર નથી. આપણે તમને મોડું થઈ રહ્યું છે તો નીકળીએ. પછી હું પણ કેટલી જીદ કરી શકું? લો બોલો, એને જ મને કહ્યું કે આ તારા જીજાજીને છે ને મોડું થતું હતું એટલે અમે રાહ ના જોઈ. કેટલી જુઠ્ઠી છે ને? હા, હવે આવું ખોટું કોણ બોલતું હશે? આ બંને તરફની વાત કરે છે. બાકી મેં તો કહ્યું જ હતું કે થોડો સમય કદાચ વધારે રાહ જોવી પડે તો જોઈએ, પછી શાંતિથી નીકળીશું. તો કે ના 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 ના, સાંજે મોડું થઈ જશે. સાચું કહું ને તો એની છે ને સહેજે ઈચ્છા નથી હોતી કે મને સાથે લઈ જાય. આ તો હું એની મરજી વગર સાથે આવી જાઉં છું. આમ પણ ઘણી વખત કહેતી હોય છે કે મારી બેન છે ને ચાપલી છે, એનાથી થોડા ઘણા દૂર જ રહેજો. કેમ આવું કહે છે તમારી બેન? કહેશો? ખબર નહીં, કદાચ મારો સ્વભાવ એના કરતાં વધારે સારો છે. ઇન્સિક્યોરિટી થતી હશે એને. મને પણ એવું જ લાગ્યું. આમ પણ જુઓ ને, હા તમે કેટલા ટેલેન્ટેડ છો, એટલે કદાચ છે ને એને ડર હશે કોઈક વાતનો કે હા મારી બેન છે જીજાજી પાસે વધારે ખર્ચો ના કરાવી નાખે, એટલા માટે જ આજે શોપિંગ માટે આવવાની ના પાડી હશે. પણ એને ક્યાં ખબર છે કે મારા જીજાજી મને અલગથી શોપિંગ પર લઈ જશે? બરાબર ને? પાકું લઈ જવા પડશે. પાકું લઈ જવા પડશે. આપણે એવું રાખીએ તો આજની શોપિંગ તો પતી ગઈ છે. હવે 15-20 દિવસ પછીનું કંઈક એડજસ્ટ કરીએ. 15-20 દિવસ થોડું વધારે ના થઈ ગયું? હું તમને કહીશ કે ક્યારે શોપિંગ પર જવું. ઠીક છે, તું જ્યારે કહીશ ને ત્યારે જ જઈશું. ફોન કરજે મને, કંઈ વાંધો નહીં. નંબર સેવ કરી લેજો. મારો છે. હા, ઓકે, નો પ્રોબ્લેમ. નંબર પણ સેવ કરી લઈશ અને મેમરીમાં તમારો વોઇસ પણ. બાય. બાય, ટેક કેર. જો રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું છે, હે પ્રભુ સંકટોના સમયે તમે મારું રક્ષણ કરો, એવી હું પ્રાર્થના નથી કરતો, પણ સંકટના સમયે સંકટ જોઈને હું ડરું નહીં ને એવી મને શક્તિ આપો. કેટલો સરસ સુવિચાર છે. એ સુવિચારમાં સારો લાગે, જીવનમાં ન સારો લાગે. હવે આપણે કાંઈ ઉપાધિ છે, ભગવાને આપણી પર કેટલી કૃપા કરી છે. હવે જે ટેન્શન હતું આપણે દીકરાને પવણાવવાનું ટેન્શન હોય મા બાપને, એ તો વયું ગયું. હવે આપણે હાવ એટલે હાવ ચિંતા મુક્ત થઈ ગયા. ઉલટાની ચિંતામાં પડી ગયા એમ કયો. આ પહેલાં નિરાત હતી પણ આ એકમાંથી બે થયા ને, હવે ઉપાધિ વધશે આપણી. હવે હવે પણ શું ઉપાધિ છે? દીકરાને પવણાવવાની ચિંતા હોય તો એ તો આપણે વહી ગઈ. એને ધામધૂમથી સરસ લગ્ન કર્યા અને એ આપણે કેવી સરસ દીકરી આવી વહુ બનીને ઘરમાં. તમને એવું લાગે છે કે આ દીકરાના લગ્ન કરીને વહુ લઈ આવ્યા એટલામાં આપણી ફરજ પૂરી થઈ ગઈ? ઉલટાના લગ્ન પછી જ તો આપણી માથા પર ફરજ વધી જાય છે. એટલે હવે જો કમાવું એને, ઘર અકાવવું એને, ઘરમાં રસોઈ બનાવી દીકરાની વહુને, આપણે તો એ ભગવાનના નામ લેવાના ને વહુ બોલાવે ત્યારે જમવાનું, વહુ આપે ત્યારે ચા પાણી પીવાના, બીજું નામ કામ શું છે હવે આપણે? એ અમારા જમાનામાં હતું કે ભાભીઓને માં શીખવાડીને મોકલતા કે બટા ત્યાં જઈને ઘૂમટા તાણજો, આ જેઠની સામે લાજ કાઢજો, આ હારા હોય ને એની સામે જાતા નહીં. અત્યારની બાઈઓને શું ખબર પડે? એ ચા બનાવતા હરખી ન આવડતી હોય, હંધુય શીખવાડવાનું લ્યો.
આજે પણ એમાં શું થઈ ગયું? આપણે દીકરી હોય તો કેમ આપણે શીખવાડવી? એમ મનવાનું આ આપણી દીકરી છે એમ કરી. દીકરી ને વહુમાં ઘણો ફરક હોય છે. દીકરી દીકરી કહેવાય અને વહુ બી વહુ કહેવાય. હવે નાની બાયુને હારાથી જતા હોય ને તો એને શીખવાડવું પડે કે હું ખાવું અને હું નહીં. નકર અત્યારની બાયો મેગી ખાઈ ગઈ ને મેગા આવે પછી છોકરાઓ. આ જ વાંધો છો. હજી તો ઓલી આવી છે ત્યાં તે કીધું એ દીકરી કહેવાય, હોય વહુ કહેવાય, દીકરી દીકરી કહેવાય. હવે એમ જ તું જો તો વારો તારો રાખતું હોય કે દીકરીમાં ને વહુમાં, તો પછી ઓલી એમ જ કહે કે એ મારી માં નથી, એ મારી હાવ છે. જો આપણે એને દીકરી બનાવીને રાખવી ને તો એ તને માં રાખે. તમે એમ કહો આજકાલની બાયુને ખાવા પીવામાં કાંઈ જડા હોય છે? એટલે તો કીધું કે હારાથી જતા હોય ને તો હાવું શીખવાડે કે આ ખાવાનું આ ન ખાવાનું. પછી જ્યારે બાળક આવવાનું થાય ને ત્યારે ઉપાધિ કોને થાય? આપણને. કેમ કે અત્યારે નોર્મલ ડિલિવરી થતી નથી, સિઝેરિયન હોય. અને ખાડામાં કોણ ઉતરે પૈસાના? આપણે. આજે બસ ત્યારે આપણે 2-4 મહિના જ ધ્યાન રાખવાનું હોય, સમજાય? અને સારા દિવસ થતા હોય ત્યારે ખાલી થોડા દિવસ આપણે ધ્યાન રાખવાનું. એ કે એ આપણે બનાવી દેવાનું એટલે બહાર ન જમે, બહાર ન જમે એટલે કાંઈ બીજી ઉપાધિ ન થાય. એ બધું તારે જોવાનું હોય. પણ આજકાલની બાઈને સાચો ખોરાક ખાવો છે? આ બર્ગર, આ પીઝા ને બર્ગર ને સેન્ડવીચ ને હવે એવી તો કાંઈ ખાવાની વસ્તુ છે? હા, એવું બધું હમણાં બહુ વધી ગયું છે ખાવાનું. એવું ખવાય નહીં. પણ હવે આ જો કાંઈક કેવી ને તો એમ થાય જોયું હાવ હારા ટોક ટોક કરે છે. એને કાંઈ કહેવાતું નથી. કેવી તોય ભૂંડા અને ન કેવી તો પછી દખ આપણે જ છે. આજકાલની વેજાઓને શીખવાડવું ક્યાં હોય છે? કાંક શીખવાડે એટલે પિયરે માત્ર ફોન કરી દે કે મારી હા હું આમ કહેતા હતા. પણ બહુ એમ તો કહો કે હું કામ કહેતા હતા એ. અને અત્યારે તો પાછા એ પિયરિયામાં ફોન કરે ને તો પિયરિયાવાળા ગાંડી ના સમજા તે બધું માની હોતે ને જાય આનું. નકર માણા એમ કે એ તું ત્યાં કીધું છે ને એ તારા હારા હાટું થઈને કીધું હોય, એ કાંઈ તારે કોઈ પારકા નથી. એ તારે છે ને ત્યાં બધું એનું સાંભળી લેવાનું. તને સાંભળવા માટે જ મૂકી છે. તારે 2-4 દિવસ અહીંયા રહેવું હોય, 8મ 9મ કે 11સ કંઈક હોય ને તારે 2-4 દિવસ રહેવા આવવું હોય તો તમે તારે તું ખુશી મજામાં આવી જા. બાકી એની ફરિયાદ તારે અમને નહીં કરવાની એમ કહેવાનું હોય. એના બદલે અમુકને પિયરિયાવાળા એનું ઉપરાણું લે દીકરીનું, અને દીકરીને એ જ જોતું હોય તરત એને હાવ હારે બાંધે. એ તો તકલીફ છે. હવે વહુ તો આવી છે ઘરમાં. હા, વિચારવાનું એ છે કે હવે એને હાચવવાની કેમ? જો એને કંટ્રોલમાં નહીં રાખીને તો કાલ ઉઠીને આપણને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે ઘરની. અરે એમ ન હોય. તું આવા વિચાર શું કામ રાખશું? આપણે જેવા વિચાર રાખ્યું ને એવું થાય, સમજા? વિચાર ક્યાં કરું છું? આ ગામમાં જોઈ જ છે ને આ વહુ આવે ને હું દશા થાય મા બાપની. જો મા બાપ સરખી રીતે રહે અને એ દીકરા દીકરીને ગમે એવું વર્તન કરે તો કાંઈ કોઈ નડતું નથી, સમજા? ના રે ના. આ મારી બેનપણી બિચારી કેટલી હારી હતી. અહીંની વહુ આવીને તે ઘરની બહાર કાઢી મૂકી. અત્યારે બિચારી વૃદ્ધાશ્રમમાં બેઠી છે. આજે પણ એ કાંઈક ટક 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 કર્યા જ કરતી હોય. હવે મોઢામાંથી બે કહેવાની બિચારીને ભાન નથી તોય તે. હવે એ આપણે આયા હોય નહીં ના હોય હું ખબર પડે. આયા ઘડીક પોતું ન માર્યું હોય ને તરત કે આ તારી માં પોતું મારી જાય, આયા પોતું માર પોતું. હવે એવું શું કહેવાની જરૂર? એવું કંઈક બોલતી હોય એટલે પછી ઓલી ન ગમે. મારે તો નકરું ઉપરાણું જ લેવું છે બધાનું. કીધા ગામડેથી ફોન આવ્યો હતો. હતા ને આ એ બધા યાદ કરતા હતા. કહેતા હતા કે લગ્નમાં તો ના આવી શક્યા પણ હવે જ્યારે સમય રહેશે ને ત્યારે આશીર્વાદ આપવા ચોક્કસ આવીશું. સારું, એક કામ કરીએ તો? બોલ ને, શું કામ કરવું છે? આ ભાને દાદા યાદ કરતા હતા ને, હા તો આપણે એમાંય માતાજીના મઢે દર્શન કરવા જવાનું બાકી જ છે ને. તો આપણે માતાજીના મંદિરે દર્શન પણ કરતા આવ્યા ને બાને ને દાદાને મળતા પણ આવીએ. 4-5 દિવસ રોકાશું તો એમને પણ ખુશી થશે ને. જો આપણે આ રીતે થોડી કરવાનું હોય. તો આપણે આજના જમાના પ્રમાણે જીવીએ છીએ. હવે અત્યારે તો કેવું હોય કે લગ્ન થાય પછી પહેલાં લોકો હનીમૂન માટે જતા હોય, પછી આ બધું ગામડાના રીત રિવાજ બધા ફોલો કરીશું. એક કામ કરીએ, પહેલાં આપણે અહીંયાથી ગોવા, મહાબળેશ્વર આવી ટૂર ઉપર જઈએ, પછી ત્યાંથી વળતી વખતે ગામડા બધા લઈને આવીશું. ત્યારે વળતા દર્શન કરી લઈશું ને. ના, એવું ના હોય. આપણે ગમે એટલા મોડર્ન થઈ જાય કે ગમે તે આગળના કલ્ચરના હોઈએ પણ જે રીતિ રિવાજો અને રૂઢિઓ છે એના નિયમોનું તો પાલન કરવું જ પડે. આપણે સારું કાર્ય કર્યું છે તો ઓફકોર્સ કે માતાજીના મઢે તો જવું જ પડે. અંકિતા, હું ના નથી પાડતો કે માતાજીના મઢે ના જવું જોઈએ,
પણ જો તું છે ને હા સાવ દેશી વિચારસરણીવાળી છે. હવે આવું તો છે ને કોઈ શહેરની છોકરી વિચારતી પણ નહીં હોય. અને શું કામ વિચારવું પણ જોઈએ? લગ્ન થઈ ગયા છે, પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છીએ, તો પછી થોડી ઘણી એન્જોયમેન્ટ કરીએ હમણાં. આ પવિત્ર બંધનમાં બંધાયા હમ એ કોના હિસાબે? અગ્નિને સાક્ષી રાખીને, માતાજી ગણપતિ બાપાની વિધિઓ કરીને. આ લગ્ન બંધનમાં બંધાય એ ભગવાનની સાક્ષી જ બંધાયા ને. તો આપણે એ ભગવાનને ભૂલી જવાના, પહેલા એને યાદ કરવા જોઈએ. હા પણ એ ભગવાનને એ સમયે યાદ કરીને જ આ બધું કર્યું છે ને. તો જે સમયે ભગવાનને યાદ કરવાના હતા એ સમયે ભગવાનને યાદ કરી લીધા. તો પછી હવે બહાર જવામાં શું વાંધો છે? આ તો એવું થયું ને કે મુસીબત આવી છે તો ભગવાનને યાદ કરો, અને મુસીબત પૂરી થઈ તો ભગવાનને યાદ નહીં કરવાના. હા, હું તમને શું કહું, આ કેવું થાય નહીં કે આપણે નોકરી નથી મળતી તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મને પ્લીઝ ભગવાન નોકરી અપાવી દો, હું આમ કરીશ તેમ કરીશ. જેવી નોકરી મળે એટલે યાદ નથી કરતા. પણ ખરેખર થવું કેવું જોઈએ ખબર છે? જ્યારે નોકરી મળી જાય ને ત્યારે ભગવાનની સામે અડધી કલાક ઊભી રહીને કેવું જોઈએ કે થેન્ક યુ સો મચ ભગવાન કે તે મને આ નોકરી અપાવી. આ એના જેવું જ લગ્ન જીવન છે. ચાલો લગ્ન જીવન તો આપણે ભગવાનની સાક્ષી માનીને આપણે કરી લીધા છે, પણ આ લગ્ન થઈ ગયા તો પણ આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. હા, એના માટેનું છે કે આપણે ભગવાનનો આભાર માનવા જવાનું છે કે સારું થયું ભગવાન, અને થેન્ક યુ સો મચ કે અમારા લગ્ન જીવનના કાંઈ પણ શું કહેવાય વિપત્તિ વિઘ્ન એ કંઈ નથી આવ્યું. રાઈટ છે. એક કામ કરીએ, આપણે છે ને આજે સાંજે જ આપણી ઘરે માતાજી છે જ, મંદિરમાં શ્રીફળ વધેરી નાખીએ અને માતાજીની લાપસી પણ કરી નાખીએ. એટલે અહીંયાથી જ માતાજીના આશીર્વાદ મળી જશે. પછી ત્યાં જઈને ધક્કો ખાવાની શું જરૂર છે? તો માતાજીના મંદિરે આમ ચાલીને થોડુંક રસોડામાં જવાની એ જરૂર નથી. અહીંયા બેઠા બેઠા માતાજીને પ્રાર્થના કરી દો, થેન્ક યુ સો મચ એમ કરો. રાઈટ. વોટ રાઈટ? સાચી જ વાત છે તારી. આ ભગવાન છે ને કણે કણમાં વસ્યો છે. આ જે જગ્યાએ આપણી નજર જાય છે બધી જગ્યાએ ભગવાન 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 જ છે. હા, ભગવાન છે ને એની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ વસ્તુ આપણે કરી ના શકીએ. દાખલા તરીકે પાંદડું પણ હલતું હોય ને તો પણ એની પાછળ ભગવાનનો હાથ હોય છે. તો પછી થેન્ક યુ સો મચ ગોડ કે તમે મને આટલી સારી અને સુંદર પત્ની આપી છે જે મને સમજી શકે છે. હા, તો હું તમને શું કહું છું, પહેલા આપણે માતાજીના મઢે જ જવાનું છે અને પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું છે, બરાબર? પણ ખરી છે તું, ભગવાન દરેક જગ્યાએ છે અને ભગવાનની પ્રાર્થના કરું છું છતાં પણ તું ભગવાનનો અનાદર કરે છે. આવું કોણ કરતું હશે? હું નથી કરતી દેવાંગ, તમે કરો છો. તમે જવાની ના પાડો છો. જો અત્યારે તમે ભગવાનના મઢે જવાની ના પાડી છે ને, કદાચ તમે પેલું સિમલા નહીં ને સ્વિટરલેન્ડ નો પ્લાન કરશો ને તો ભગવાન નહીં જવા દે, કાંઈક નું કાંઈક વિઘ્ન નાખશે. પેલા તારે મારા મઢે આવવાનું હતું દીકરા, તું ત્યાં કેમ ચાલ્યો ગયો એવું કહેશે. એટલે મારી વાત માનો, સમજો, જરાક વિચાર કરો. કાલની ટિકિટ કરાવી નાખો, આપણે જઈ આવીએ, બા દાદાને મળતા પણ આવીએ, બરાબર? આપણે જવાનું છે તો પેલા મઢે જ જવાનું છે. મારી વાત માનવી જ પડશે તમારે. ઠીક છે, જોઉં છું, વિચાર કરું છું અને વિચારીને પછી તને જવાબ આપીશ. ઓકે? હે પહેલા આપણે આજે સાંજે કોની ઘરે રોટલા ખાવા જવાનું છે ખ્યાલ છે? કોની ઘરે? સવિતા માસીને ત્યાં. એમનો ફોન આવ્યો હતો. આ ઓલા પ્રદીપભાઈ આપણે રોટલા ખાવાનું ન કીધું? કેવો કંજૂસ છે નહીં? હવે બધાનું એક સરખું ના હોય. હવે હમણાં નહીં ફર હોય, જ્યારે થશે ત્યારે આપણને કહેશે. અરે આમ પણ ઘણા લોકોનું એવું હોય કે એક બે જણા એના કુટુંબ કબીલામાં પરણવાના હોય ને તો થોડો સમય રાહ જોડાવે. એમાં શું? આ બે રોટલાનો વેત નહીં હોય. આ તો હું કહું છું, તમે ખોટું ના લગાડતા. પ્રદીપભાઈને તો કહેતા જ નહીં. હાલો, શરબત બનાવી દો તમારા માટે. બહુ તપી ગયા લાગો. હા જા, આમ પણ તારી સાથે વાત કરી કરીને તપી જ જાઉં છું હમણાંથી. કાલ કેટલા ફોન કર્યા, ફોન ઉપાડતી કેમ બંધ થઈ ગઈ? ફોન ઉપાડવાની તો પછીની વાત છે, પણ આ તને કેટલી વાર કહ્યું છે કે મને આવી રીતે ફોન કરીને મળવા નહીં બોલાવવાની? લે કેમ? અને બીજી વાત તું મને એ કે આ તું બધું હું કરશો ને મને તો કાંઈ ખબર નથી પડતી. ખબર નથી પડતી એટલે અમે સમજવા જેવું શું છે? લે સમજવા જેવું શું છે એટલે તું આ આપણે તને ખબર છે ને કે આપણે પહેલાં જ બોલી બધી કરી હતી. હા તો કરી હતી ને. આપણે આ ધંધો ચાલુ કર્યો ને ત્યારે જ કહ્યું હતું કે જે પણ માલ આવશે ને એમાં બંને 50-50 પાર્ટનરશિપ. આપણે બંને પાર્ટનર છીએ અને તારું કામ હતું કે તું કસ્ટમર લઈને આવે, પણ એ તો તારાથી થયું નહીં. બસ કર હવે, ઓલી ખરે કસ્ટમર લાવ્યો તો પણ તું જ એને પટાવી ન શકી.
આ કસ્ટમર પણ છે ને વ્યવસ્થિત લઈને અવાય ને. આ તારો ગ્રાહક હતો ને એ એક નંબરનો થર્ડ ક્લાસ હતો. ન હોય ઈ. કારણ કે પિયુષ હારે મેં છે ને 3-4 વાર વાત કરેલી જ હતી. આ પિયુષની નજર છે ને મેં એકવાર જોઈને ત્યાં મને ખબર પડી ગઈ હતી કે શું છે ને શું નહીં. અત્યારે મારું મોઢું ના ખોલાવ. તું છે ને કસ્ટમર લઈને આવવાનો હોય ને તો થોડો વ્યવસ્થિત કસ્ટમર લઈને આવ. આપણે પહેલાં જ નક્કી થયું હતું, પહેલાં બોલી થઈ હતી કે તું કસ્ટમર લઈને આવીશ અને હું એને પટાવીશ અને પછી આપણે એને બ્લેકમેલ કરીશું. હાલ એ વાત જવા દે. હા, બિપિનનો તારામાં મેસેજ આવ્યો તો તે એની હારે હરખી રીતે વાત ન કરી. ક્યાંથી વાત કરું? હા, તારો બિપિન હોટલનું એડ્રેસ મોકલ્યો હતું મને, કહ્યું હતું કે આ હોટલ પર આવજે. હવે હું એવી છોકરી છું કે તેને મળવા માટે હોટલ જાઉં? આ હાચી વાત છે. હા, હા, તો હાવ નપાવટ નીકળ્યો. આપણે એની પાસેથી માલ કાઢવાનો હતો અને સામેથી હજી આવું બોલે એટલે હા તો ખોટું કહેવાય. પણ હવે હું તને શું કહું કે આમ જિંદગીમાં આગળ વધવા માટે પૈસાની જરૂર તો પડશે કે નહીં? હા તો પડશે જ તેને. હું મારી રીતે છોકરો ગોતી રહી છું. કોઈ સારો એવો છોકરો જે છોકરી સાથે રહેવા માંગતો હોય, એની સાથે લગ્ન કરવા માંગતો હોય એવો છોકરો મળી જાય ને તો એને પટાવું અને પછી એને બ્લેકમેલ કરું ને. હા, એ વાત હશે. હા, મહેશને તો ઓળખ ને? મહેશ? હા, આપણે કેમેરાવાળા. પ્લીઝ યાર, કોઈ પણ એની પાસે બહુ રૂપિયો છે હો. એની પાસે રૂપિયો છે પણ એને પટાવું કઈ રીતે? એ આપણને બંનેને ઓળખે છે. એ વાત હશે. એ તો હશે ને ઓળખે જ ને, પેલા પાસે જ રહેતા. હા, તું છે ને કોઈ અજાણ્યા વ્યક્તિને લઈને આવ. આ બાટલીમાં ઉતારતા તને નથી આવડતું. હવે મેં તને શું કીધું તું કે શું કહેવાય એ લઈને આવે, શું કહેવાય એને, જત મારું મગજ હાલતું બંધ થઈ ગયું. કસ્ટમર? હા, એ કસ્ટમર એ લઈને આવે, પણ હવે નવા કસ્ટમર મળવા જોઈએ ને. અને અત્યારે બધા એટલા હોશિયાર બની ગયા છે ને કે એની વાત પૂછમાં. તને ખબર છે આ છોકરાને આપણે કસ્ટમર શું કામ કહીએ છીએ? કારણ કે આપણે બ્લેકમેલ કરીએ ને ત્યારે કષ્ટથી મરવા જોઈએ. એ વાત તો હાચી તારી. પણ હું તને શું કહું, તું આ બેન કરતી હતી હે? અંકિતા? હા હમ. હા, એમાં એના લગ્ન થઈ ગયા ને? હા. હા, તો પછી એમાં કાંક લંગર નાખ ને. ઓહ, વોટ નોનસેન્સ! એના લગ્ન થઈ ગયા છે અને એના હસબન્ડને હું જીજાજી કહું છું યાર. તો કેમ જીજાજી પાસે ગાંધીજી વાળી નોટ નહીં હોય? હે? હશે ને, એની પાસે લીલી પીલી લાલ ગુલાબી બધી નોટ હશે. પણ વાત એમ છે કે હવે એના લગ્ન થઈ ગયા છે, મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડને દગો આપવો પણ થોડું યોગ્ય નથી લાગતું. અરે યોગ્ય લાગે કે ન લાગે, આ તો આપણો ધંધો છે, સમજી? હા, ગંદા હે પર ધંધા હે. હા, તો પછી હું શું કહું છું કે એને આમ આખી દૂર લઈ જા અને કાંઈક એની યારે એવું કર કે એ ફસાઈ જાય. એને ફસાવા ક્યાં બહુ મોટી વાત છે? એ તો બસ મારા ડાબા હાથનું કામ છે. પણ આ અંકિતાને ખબર પડશે તો કેવું લાગશે? અરે નો ખબર પડે ત્યાં તો આપણે ક્યાંય હોય. એટલે આ તો એવું જ થયું ને કે ઘર કા ભેદી લંકા ગાય. હા, તો શું થયું? હા, જો પોતાને લૂંટવું ને એ થોડું યોગ્ય નથી. આ તારાથી કસ્ટમર નહીં લવાય ને એટલે આ બધી વાતો કરે છે ફાલતુની. અરે કસ્ટમરની તો લાઈન લગાડી દઉં, પણ અત્યારે આ નવા કસ્ટમર હોય અને નજરની સામે પેલા હોય ને એમાં મજા જ કંઈ અલગ હોય છે, એટલે કહું છું. એમ પણ અત્યારે ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો મારી વાત સાંભળ તું છે ને એને પહેલાં બોલાય, પછી બહાર કાંક ફરવા જવાની વાત કર. હા, અને એની ઘરે તારે ધક્કો થાય ને તો ઘરે જાજે. બસ તું મને ના શીખવાડીશ. હા, આઈ નો કે મારે કોને ક્યાં શું કહેવું છે. ઠીક છે, તું એટલું કહે છે તો અત્યારે આપણને પૈસાની જરૂર છે. વેલ ઓકે, તો ડન ને? આ અંકિતા ડન. વાંધો નહીં, તું તારું કામ કર અને હું કોક નવો મુર્ગો ગોતું. હા, ચાલ તો બાય. બાય.
પતી ગયું કામ. હા હવે તો કામ જ કરે ને, તને બીજું ક્યાં ક્યાં યાદ આવે? ક્યારે આવી તું? બસ અત્યારે જ. કેમ એવું મેણા બોલે છે? તારા લગ્ન થઈ ગયા છે, હવે તો તું કામમાં બિઝી હોય ને, તારી પાસે એટલો સમય ના હોય. જો ને, હા છે સમય તો છે, પણ એમાં જોવાનો સમય નથી, નહીં? હા, આ તો શોપીસની તારા જીજાજી આપી છે, બાકી મારી પાસે ક્યાં ટાઈમ છે સમય જોવાનો? અને એમ પણ હવે મારા લગ્ન થઈ ગયા છે, તું સમજે છે ને? હો, ખબર છે મને તારા લગ્ન થઈ ગયા છે, તો એમાં ફ્રેન્ડને ભૂલી જવાનું. આ લગ્ન કર્યા ને પછીથી કાંઈ ફોન મેસેજ છે નહીં તારા. તને તો ખબર છે કે નવા નવા લગ્ન થયા હોય એટલે કેટલી જવાબદારીઓ માથે હોય, કેટલા મહેમાનો આવતા હોય જતા હોય, અમારે બીજાના ઘરે બેસવા જવાનું હોય, તો એમાં ટાઈમ ના મળે. પછી થોડોક ટાઈમ મારે ફેમિલીવાળાને આપવાનો હોય, થોડોક ટાઈમ મારે દેવાંગને આપવાનો હોય. તદ્દન ખોટી વાત છે. આ કહેવાય છે ને કે નવી વહુ ઘરમાં આવી હોય ને ત્યારે 9 દિવસ તો કોઈ એને કાંઈ કહે જ નહીં. પણ નવી વહુને પણ એ રીતે રહેવું પડે ને કે કોઈને કહેવાનો મોકો ના દેવાનો હોય. સારું સાંભળ ને, મારે છે ને તારું કામ છે. મારે વળી શું કામ પડી ગયું તને? હું શું કહું છું, આપણે સોના તારા લગ્ન નહોતા થયા ત્યારે હું, તું, જીજાજી આપણે બધા કેવા બહાર જતા હતા, ફરતા હતા, શોપિંગ કરતા હતા, તો એ બધું તને યાદ નથી આવતું? યાદ તો આવે ને, બહુ જ યાદ આવે છે. પણ કહેવાય ને કે લગ્ન થયા છે ને તો પાછળ હાથ નથી, આમ તો ખર્ચો થયો હોય ને એટલે વધારે તો ખર્ચો મારે કઈ તારા જીજાજી પાસે કરાવડાવે નહીં. હમણાં 2 મહિના સુધી નામ જ નથી લેવાય એમ. મેં તને એવું તો નથી કહ્યું ને કે આપણે મહિનો દિવસ બહાર ફરવા જઈએ. હું તો જસ્ટ તને એટલું કહું છું કે આપણે એક દિવસ તો બહાર જઈ શકીએ ને, રિયુનિયન. એક કામ કર ને, તો તું જ તારા જીજાજીને વાત કર ને. હું તો નહીં કહી શકું, કારણ કે ઘરની પરિસ્થિતિ કેવી હોય મને ખબર જ છે. જોકે ના નથી પાડવાના, ચોક્કસ હા જ પાડશે, પણ મારી એવી ઈચ્છા છે કે પહેલાં અમે મંદિરે માતાજીના મઢે દર્શન કરી આવીએ. તો જઈ આવાય ને, કેટલા દિવસ થયા છે. અને જો માંડ અત્યારે મોકો મળ્યો છે, હમણાં હું પણ ફ્રી છું, તો આપણે બહાર જવું હોય ને તો જઈ આવાય. આ તારું લગ્ન જીવન જેમ જેમ આગળ વધશે ને તું બિઝી થતી જઈશ, તારી પાસે સમય જ નહીં રહે, પછી તું મને ભૂલી જઈશ, આપણી ફ્રેન્ડશિપ ભૂલી જઈશ. એમાં એવું છે ને કે હમણાં નથી જવાય એમ, કારણ કે તારા જીજાજીને સ્વિટ્ઝરલેન્ડ જવું છે અને મારે પેલા માતાજીના મઢે જવું છે. તો એ તમારા બંનેનો પ્રોબ્લેમ છે ને, હું તો આપણે ત્રણેયની વાત કરું છું. હવે મઢે કે સ્વિટ્ઝરલેન્ડ હું તો આવવાની છું ને. મેં તને કીધું ને, હમણાં તારા જીજાજીને કાંઈ વાત કરાય એમ નથી. પણ તું વાત તો કરી જો, મારું નામ દેજે. મારું નામ દઈશ ને એટલે મારા જીજાજી માની જશે, કારણ કે મારા જીજાજી મારી કોઈ વાત ના ટાળે. હા, એને તો ખબર જ છે કે જો ના પાડીશ તો સુતળી બોમ્બ ને મરચી બોમ્બની જેમ ફૂટવાનું છે. એટલે જ તો કહું છું ને, જો ને આપણે લોકો બહાર ફરવા જઈશું ને તો કેટલી મજા આવશે. આપણે પહેલાંની જેમ એન્જોય કરીશું. વાવ, મને તો અત્યારથી સપનામાં બધું દેખાઈ રહ્યું છે. શું વોટર પાર્ક? વોટર પાર્ક? સિરિયસલી વોટર પાર્ક કોણ છે? કોણ જઈશું? આપણે જઈશું ને. ઉનાળો ચાલે છે તો બીજે ક્યાં જઈશું? વોટર પાર્ક નહીં જઈએ તો? એક કામ કર, તું તારા મંદિરે જ બરાબર હતી, હું અને જીજાજી અમે બંને જઈ આવીએ. તું ને જીજાજી? હા સારું કહેવાય. ચાલ, હું તારા જીજાજીને વાત કરીશ, પણ મને ખબર છે એ નહીં માને. પણ હું કહીશ તો માની જશે ને. અને જો હું તને મોકો આપું છું, આ તારા હસબન્ડ છે, હું કહું તો સારું ના લાગે ને, એટલે તું કહી દે. હા, તો મને કંઈ વાંધો નથી, તું વાત કરી દેજે. પણ તું કહીશ તો સારું લાગશે ને. મેં કહ્યું ને કે તારા હસબન્ડ છે, તું વાત કરી જો તને ના પાડે ને તો પછી પાક્કું હું વાત કરી લઈશ. હા સારું, હું વાત કરી લઈશ, અને જો ના પાડે તો નથી જવાનું. ના પાડે તો ને. અને મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી કોઈ વાતને ટાળશે નહીં. જો હા એક દિવસ જવાનું હોય ને એમાં કંઈ લાખ રૂપિયાનો ખર્ચો ના થઈ જાય. તો એક કામ કરાય ને, તને બહુ ફરવાનો શોખ હોય તો તું જ એન્ગેજમેન્ટ કરી લે ને કોઈ છોકરા સાથે. ના ના, હવે મારા કેવા નસીબ કે હું કોઈ સાથે એન્ગેજમેન્ટ કરું. આઈ મીન તને ખબર છે ને કે આ મેરેજવાળી વાતથી હું બહુ દૂર છું. સારું સારું, તું હવે કંઈ જમીને જઈશ કે પછી ઠંડુ પીવાની છે? કંઈ જ નહીં, હું ફક્ત તને અહીં કહેવા આવી હતી, કાલે આપણે લોકો બહાર જવાનું છે. ઓકે ડન? મને ના ન જોઈએ. હા સારું, હું વાત કરીશ. ડન, પણ હા આવવું જોઈએ. મારા હાથમાં તો નથી. ફોન કરજે મને. ઓકે સારું, ચાલ બાય બાય. મમ્મી શું મોઢું ચડાવીને બેઠા છો? આ કંઈ થયું છે? હવે થવામાં બાકી કાંઈ નથી. મારી વાત તો કોઈ માનતું જ નથી. કઈ વાત? શું ને સાંભળી લીધું?
પૂછાય જ નહીં તારે. કઈ વાત નથી માનતા અમે કહીશું. દેવાંગ તારી બાયડીને સમજાવી દેજે કે રમેશ કાકાની ન્યા સંબંધ છે ને આપણે છે નહીં, તેની બહુ વારે ઓછું બોલવાનું રાખે. અને ન્યા બોલવાની શું જરૂર છે? એને ખબર નથી કે આપણે એની સાથે સંબંધ છે કે નહીં? અરે પણ મમ્મી, એમાં અંકિતાનો કોઈ વાંક નથી. આ ગીતા કાકી જ આવ્યા હતા સામે ચાલીને મળવા માટે. હવે કોઈ સામે ચાલીને મળે તો પપ્પા ના થોડી પડાય આપણે. કહી દેવાનું ઠેકીને કે મારી હાહુ ના પાડે છે. જ્યાં વ્યવહાર ન રાખવાનો હોય ને તો ત્યાં ન રાખવાનો હોય. એમાં ઉપરવટ થઈને બોલવાનું ન હોય તારી વહુને. જો તારે છે ને આમ જો બેટા કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. સંબંધ રાખે ને તો કાંઈ વાંધો નહીં. તમે સંબંધ રાખે એ તો સારું, બધાની હારે સંબંધ રખાય. આપણે શું કામ બગાડવું જોઈએ? બસ. એ ન બોલાવે તો કાંઈ નહીં. અને લે પણ આપણે ક્યાં બગાડ્યો છે? એને બગાડ્યો છે. આ દેવલાના લગ્નમાં અહીંયા આવ્યા હતા. મમ્મી, હા, આપણા લગ્નમાં નથી આવી શક્યા એનું કારણ હતું એ સમયે ગીતા કાકીના પપ્પા ઓફ થઈ ગયા હતા. હવે તમે વિચાર કરો પપ્પા, ખરાબ સમય હોય તો કઈ થોડી આવવાના છે. હવે એ વાતને પકડીને બેઠા રહીશું તો પછી ક્યારે આગળ જ નહીં આવી શકે. ગીતા કાકીના બાપા ઓફ થઈ ગયા હતા ને, તો એની દીકરીઓ, એની વહુ, એના દીકરાઓ એ તો આવી શકે કે નહીં? મમ્મી, સમાજની શરમ લાગે. હવે સારા કામમાં ખરાબ કામને છોડીને જાય તો કાલે લોકો અને સમાજ બધા વાતો જ કરે, અને એટલા માટે જ નહોતા આવ્યા. બાકી એમને કોઈ એવું નહોતું કે તમારો વાંક ગુનો પકડે. વાહ દેવાંગ વાહ! હવે તું મને સમજાવ કે મારે સંબંધ કોની હારે રાખવા અને કોની સાથે બાંધછોડ કરવી. જુઓ પપ્પા, માની લઉં કે એ લોકો આપણા સારા કામમાં નહોતા આવ્યા તો એમને ત્યાં પણ ખરાબ કામ થયું હતું ને, તો ત્યારે ખરખરો કરવા મમ્મીએ જવું જોઈએ ને. મમ્મી નહોતા આવ્યા, તમે અને હું આપણે બે જ ગયા હતા. તા ઘરના પ્રસંગ હારા ઉકલાવ્યા હોય ને તો જવાય નહીં નરવા પ્રસંગમાં. પણ ન આવે તો હું થઈ ગયું, હવે લેટ ગો કરી નાખવાનું હોય. હો વાતની એક વાત, તમારા ભાઈ તમારે સંબંધ રાખવો હોય તો રાખો, નગર કાંઈ નહીં. મારે નથી રાખવાનું થતો, અને મારી વહુને કહી દઉં ઠેકીને કે એની હારે બોલવાનું નથી થતું. અરે પણ હા મમ્મી છે ને ખોટી ચિંતા કરાવી રહ્યા છે. બાકી છે ને આ બધા મુદ્દા બાપુજી ઉઠાવે ને તો સારા લાગે કે ગામડેથી આવ્યા છે અને ગામડાની રહેણી કેણી પ્રમાણે શહેરની રીત રિવાજમાં નથી ભળતા. પણ તમે શું કામ ને આ બધું હવે અત્યારમાં આવા સમયમાં પણ યાદ રાખીને બેઠા છો? જુઓ મમ્મી, હવે નવી પેઢી ચાલી રહી છે તો જૂના વિચારોને છોડો અને આગળ વધો કંઈક. અરે હું ગામડામાંથી આવ્યો છું, છતાંય આ શહેરના લોકોની જેમ હું વિચારું છું, એની જેમ હું રહું છું, એની જેવું બોલું છું, અને બધું લેટ ગો કરવા હું તૈયાર છું. હું ગામડાનો જડ ભાભો છું તોય બધું હવે આ શબ્દો જો હું જો આ લેટ ગો અને પરિવર્તન એવા શબ્દો હું બેડો બોલવા જો. એ પણ પેપર વાંચીને. ભાષાની સાથે અને સંબંધની સાથે કાંઈ લેવા દેવા નથી. મને એટલી ખબર પડે છે કે આપણે હારા પ્રસંગમાં ન આવી શકીએ ને એ માણસ સાથે સંબંધ રખાય જ નહીં. અને હું તો એમ કહું છું કે જે વ્યક્તિ ખરાબ સમયમાં સામેવાળાને ટેકો ના આપી શકે ને તો એ વ્યક્તિ ક્યારે આપણી સાથે સંબંધ રાખે જ નહીં. આ તો સારા કહેવાય ગીતા કાકી કે સામે ચાલીને બોલાવવા આવ્યા, અને આંબે હું ને અંકિતા આખા પ્રસંગમાં એકલા જ હતા તો સારું થયું. અંકિતાને સથવારો થયો એ બાને. દેવલા, તને ન ખબર પડે, તું નાનો હતો ને ત્યારે આપણા ઘરે હારો પ્રસંગ હતો રાંદલમાંનો, ત્યારે નહોતા આવ્યા ગીતા કાકી તારા, ત્યારે મોઢું ચડાવીને નિહામણા કર્યા હતા. અરે ભાઈ ન આવે તો કાંઈ નહીં, આપણે 2 વાર વધારે જઈ આવવાનું. અને આવજો જિંદગીમાં છે ને બધા હારે સંબંધ રખાય, કોઈ હારે સંબંધ ક્યારેય બગાડાય નહીં. જો તમારે જિંદગી જીવવાનો આનંદ માણવો હોય ને તો બધાયનું સારું થાય. અને જે આપણી હારે ન બોલે અને ન આપણી હારે સારું વર્તન કરે એને આપણે એમ માનવાનું ભગવાને એને એ બુદ્ધિ આપી દે, બિચારો એનો એમાં કાંઈ વાંક નથી. ભગવાને એવી બુદ્ધિ આપી એટલે એવું વર્તન કરે છે, એવું રાખવાનું. જો દેવાંગના બાપુજી, આ જેઠાણી છું એની, પણ મારે જ નમતું લેવાનું દર વખતે. આ એક પ્રસંગમાં ન આવી તોય તે મને હમણાં કરી લીધા તમારા. મમ્મી, હવે છે ને આમાં આપણો જ વાંક છે. આ તમે જ કહો ને, ગીતા કાકીએ અંકિતાને સામે ચાલીને બોલાવી તો એનો મતલબ શું થયો કે ગીતા કાકી નમ્યા છે તો સામે આપણે પણ નમીએ થોડા ઘણા. એમાં કઈ થઈ નથી જવાનું. એ જે હોય હું કહું ને એ ફાઇનલ છે ઘરમાં. અરે પણ હવે ઓલી નવી બહુ આવી છે અંકિતા, તો બિચારાને હવે એની રીતે રહેવા દે ને. તમે મુંગારીઓ ને હવે ગામડામાંથી તમને ખબર ન પડે. ફોન આવે છે મારે. હાલો. હા અશોકભાઈ. હા બોલો. મુખવાસ મસ્ત બનાવ્યો છે ઘરમાં આજે, મજા આવી છે. ઓય હા બોલ. શું કરસ? કાંઈ નહીં, મુખવાસ ખાઉં છું અને જો ને ફોનમાં કંઈક સ્કીમ આવે છે બધી, કઈ જગ્યાએ ફરવા જવું કઈ જગ્યાએ નહીં, આવું બધું જોઉં છું. કદાચ કોઈ સારો પ્લેસ નજરમાં આવે તો. હા તો ગોતો ને ક્યાં ફરવા જઈ જોઈએ આપણે. તારે તો માતાજીના માટે જ જવું છે ને, એટલે આપણે તો પ્લાન ચેક કરીને આપણે તો પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. માતાજીના માટે જ જવાનું છે. મેં તો બુકિંગ પણ કરાવી નાખ્યું છે ટ્રાવેલર્સ વાળાને ત્યાં. કઈ તારીખ કરાવી?
3 દિવસ પછી હા હમ. તો વાંધો નહીં. શનિ રવિની રજા છે ને એટલે. ઓકે, એક દિવસની રજા પડશે એમ ને? ના ના હવે શનિવારે સાંજે જવાનું, રવિવારનો આખો દિવસ રજા છે. રવિવારે પાછા ત્યાંથી બેસી જઈશું એટલે સોમવારે સવારે અહીંયા ફરી પાછા નોકરીએ. હા, તો બીજે ક્યાંય નથી જવું? ના ના, સાદું જીવન ઉચ્ચ વિચાર તારી પાસેથી જ શીખ્યો છું. આ તે જ મને સવારે સમજાવ્યું હતું એટલે શાંત થતા થતા સમજી ગયો બધું. તો એમાં એવું છે ને કે તમે મને કહેતા હતા ને પછી મને બહુ લાંબો સમય થયો ને ત્યારે મને વિચાર આવ્યો. બહુ લાંબો એટલે કેટલો સમય? આ 2-3 વર્ષ નીકળી ગયા ના ના, તો 4-5 કલાક. 4-5 કલાક થયા ને એટલે મને વિચાર આવ્યો કે તમે કહેતા હતા ને કે ખોટું તો કહેતા નહોતા, અને તમે કહેતા હોય એ બધું સાચું જ કહેતા હોય, એટલે આપણે તમે કહેતા હતા ને ત્યાં ફરવા જઈએ. સ્વિટ્ઝરલેન્ડ. કાલે સ્વિટ્ઝરલેન્ડ. વાહ, શું સપનું જુએ છે તું! આ ખુલ્લી આંખે બંધ સપનું જુએ છે કે જે ક્યારેય પણ પૂરું ના કરી શકો. તમે જ દેખાડ્યું ને સપનું, તમે જ કીધું હતું ને માતાજીના માટે પછી જઈશું, પહેલા ફરવા જઈશું. અરે ભો બકા, હું તને એમ કહેતો હતો કે આપણે શાંતિથી જઈશું, પણ છે ને બધું નક્કી કરીને, બધી ખરીદી કરીને, શોપિંગ કરીને અને પછી આપણે ટિકિટ બુક કરાવવી પડે તો ટિકિટ બુક કરાવીને પેકેજ લઈને પછી જઈશું. પણ હું શું કહું છું શું? કે એવું જરૂરી થોડી છે કે સ્વિટ્ઝરલેન્ડ જ જઈએ. કાલે ક્યાંક જઈએ, ચાલો ને. ક્યાં જવું છે કાલે? પણ તું નક્કી તો કર. ક્યાંક તમે કયો ત્યાં, મંદિરે નહીં કેદારનાથ જઈએ એક દિવસમાં. તો સ્વિટ્ઝરલેન્ડમાં શું વાંધો? કેદારનાથની ટિકિટ મળી જશે. પછી ત્યાંથી ઉપર જવા નહીં મળી જાય. તને બહુ ખબર પડે બધી કે ક્યાંથી કઈ ટિકિટ મળે, ક્યાંથી કઈ ટિકિટ ન મળે. આ તો ન્યૂઝ વાંચતી હોય ને એટલે ખબર હોય કે બરફ પડ્યો તો આટલા જણા ઘાયલ છે ને આટલા જણા. ન્યૂઝ વચાય નહીં, ન્યૂઝ જોવાય મોબાઈલમાં. વાંચવાય પડે, ઘરે છાપું કઈ એમને થોડું આવે છે. પાછું ચાલુ કર્યું લાગે બાપુજીએ. ના પાડી હતી કે તમે ગામડેથી આવ્યા છો, છાપું ના વાંચો ના વાંચો, પણ તોય ખોટે ખોટો ખર્ચો કરાવે. કહ્યું છે ફોનમાં આ જગ્યા એપ્લિકેશનમાં જઈને આ છાપું આ વાંચો, પણ ના વાંચી શકે. ખરા છે પપ્પા. બહુ સારું. અમારી ફ્રેન્ડ આવી હતી દામિની. હા, દામિની. હા, દામિની આવી હતી તો પછી શું કહ્યું એમણે? એને જ કીધું છે ફરવા જવાનું. મને મળવા જ આવી હશે પાક્કું, મને ખબર જ હતી. આ લગ્ન થયા પછી લગ્ન સમયે નહોતી આવી હાજરી આપવા. હા તો સારું થયું કે આજે આવી. તમારું એને શું કામ હોય કે તમને મળવા આવે? ઈ મને મળવા આવી હતી. આ લગ્ન પહેલા તો બહુ બધી શોપિંગ્સ કરાવી છે અને હવે જ્યારે લગ્ન થઈ ગયા તો પછી તને મળવા આવે છે. આ જીજાજી સાથે કોઈ સંબંધ જ નથી. એ તો તમારા બંને સંબંધ ઉપર ડિપેન્ડ કરે છે ને. મારે હમણાં જ મેસેજ કરવો પડશે કે તું આવીને તારી બેનપણીને મળે છે. જીજાજીને તો મળ. કરો કરો, પણ પેલા મારી વાત તો સાંભળી લે. હા બોલ. એને જ કીધું છે મને ફરવા જવાનું, કે જીજાજીને વાત કરજે કાલે આપણે ફરવા જઈએ. મેં કીધું તારા જીજાજી નહીં માને એટલે આપણે ફરવા નથી જવું, અને આમે જઈએ એટલે ખર્ચો વધી જાય, એટલે ખર્ચો વધી જાય એટલે આપણે ફરવા જવું જ નથી. કેટલો ખર્ચો થાય એક દિવસ ફરવા જવાનો. બ્રેક મારી દે. એકચ્યુઅલી મારી સાળી આવી હતી, એમણે મને કહ્યું છે. એવું તે મને પહેલા કહ્યું હોત તો મને સમજાઈ જાત વાત. નહીં, પણ નથી જવાનું. ના ના, જવાનું જ છે. ફરવા જઈએ દેવાંગ, ફરવા જાય તો કેટલો ખર્ચો વધી ના જાય. ના, જરાય ખર્ચો ના થાય. અરે ખર્ચા થાય યાર, 3 ટાઈમ જમવાનું, બીજા કઈ વોટર પાર્ક જઈએ કે મંદિરમાં જમી લઈશું. મંદિરમાં? જમવાનું, હા જમવાનું ટેન્શન ના લે. મંદિરમાં જમી લઈશું, મંદિરમાં રોકાઈ લઈશું એટલે જમવાનો ખર્ચો નહીં, હોટલનો ખર્ચો નહીં. પણ બાકી તમે રહ્યું કાલે કહેતા હતા ને કે મંદિર આ બધું તો ઓલ્ડ રિવાજ છે ત્યાં નથી જવું. માંડી વાળો ને આ કેટલા ખર્ચા થાય, હમણાં તમે ના પાડતા હતા. જો મારી સાળી આટલા વર્ષો પછી, મતલબ કે આપણા લગ્ન પહેલા તો આપણી સાથે આવતી હતી, પણ ઘણા સમયથી ફરવા નથી આવી આપણી સાથે. જો એ આપણી સાથે આવવા તૈયાર હોય તો પછી જઈએ ક્યાંક દૂર, મસ્ત લોંગ ડ્રાઈવ ઉપર. પાક્કું, ફાઇનલ. પાક્કું ને? હા હા. પણ જો ખોટો ખર્ચો નથી કરવાનો. ના, ના. બંનેને ઓછા પૈસા વાપરવાના. જરાય ખર્ચો નહીં. મારા ફ્રેન્ડની 4 વ્હીલ મંગાવી લઉં છું, એની 4 વ્હીલમાં જ જઈશું એટલે આપણે ટિકિટ ભાડાનો પણ ખર્ચો નહીં રહે. સિમ્પલ. ઓકે. શરબત પીવું છે? હા હા, 2 ગ્લાસ કરજે. કેમ? ડબલ પીવું છે આજે, આ ખુશીમાં ને ખુશીમાં. હા, મને એમ કે તું પણ પીશ, પણ તારે તો પીવું જ નથી. ના ના ના, બચત. ખરું કહેવાય. આજે મારી સાળી આવીને છતી પણ રહી. ફોન કરું એને એકવાર. હવે હા આદતો છોડો, જાતી જિંદગી સારું નથી લાગતું. હવે એ આદત પડી છે કે છોડી છૂટે
એ તો કંઈક ઘણું બધું છૂટી ગયું. આ માવો ને બીડીયું ને એ બધું તો કેવું નથી પીતો કાંઈ. હવે કાંઈ તમાકુ છે એ તો રહેવા દે. પણ આ તમારું ગામડું નથી, આ શેર છે. અને શેરમાં ભાભલા આવતા સુધરી ગયા છે આવીને. હવે ભાઈ આયા મેં જોયું નકરો દારૂ ઓલો તમાકુ કોઈ નથી ખાતું પણ દારૂ કેટલો બધો પીવે છે લોકો આયા. અમારે એ ને હક હતું ગામડામાં. તો હવે ઈ દારૂ પીવાનું ચાલુ કરી દો ને, એટલે તમારે નિરાશ થાય. તમારે તો કહેવા થાય અમે બધા ભાઈઓ ભાઈઓ એમ. અરે દારૂ પીવે ને એનો તો વાંધો નહીં, હાલો ભાઈ ઢીસીને ભલે ને એક બાજુ પીડ્યો રે પણ એને બિચારીને બાયડીને એને છોકરાને બધાને પાછો મારે, જ્યાં વાંધો આવે. તમે મારી વાત નથી માનતા તો તમારા છોકરા હો કે તમારો છોકરો ક્યાંથી મારી વાત માને? અરે પણ તારી વાત માયના જેવી હોય તો માને ને. જો તારી વાતમાં બસ સંબંધ તોડો, આની ઘરે નહીં જવાનું, ઓલે પણ નહીં જવાનું, આ હું કામ ખાધું, આ હું કામ કર્યું, બસ એવી જ વાત હોય તારી પાસે. હોવું ને એને ગમે ને એવી વાતો કરવી તો બધા સાંભળે ને સમજે. આ અંકિતા કહેતી હતી કાલ કે મારે અને આ દેવાંગને ને એની બેનપણી ઓલી દામિની નહીં એને ફરવા જવું છે. એ લગ્ન પછી અમે ક્યાંય ફરવા નથી ગયા. એ મમ્મી હું ફરવા જાય લ. હા તે પણ ભલે ને જાય. હવે બિચારી પૂછ્યું તો સારું ન કહેવાય. તારે તો એમ કેવું જોઈએ કે મારી બહુ કેટલી સંસ્કારી છે તો મને પૂછે છે કે અમે ફરવા જાવી એમ. વાહ, પૂછે એનો વાંધો નથી, આ ફરવા જાય ને એનો વાંધો નથી. પણ ડોહલી દામિનીને ક્યાં હારે લઈ જવાની જરૂર છે? હારી ગમે ને ગુડાણી જ હોય, હકી બેન હોય ને તોય ન લઈ જાય. હવે બેનપણીની હારે ક્યાં જરૂર છે એની? અરે જો ભાઈ એ અંકિતાની બેનપણી છે અને અંકિતા એમ કહે છે કે એને હારે લેવી છે તો આપણે હું વાંધો. અને દેવાંગ જે વિરોધ કરે તો બરાબર હાલો. હવે દેવાંગ કઈ વિરોધ નથી કરતો, અંકિતા વિરોધ નથી કરતી. અંકિતા હમકુની એમ કહે છે કે અમે હારે જવું ત્રણે, તો આપણે હું કામ વિરોધ કરવો જોઈએ? દેવાંગ ક્યાંથી વિરોધ કરે? દેવાંગ છે સફરજન, આની બાયડી કેટલું કરે છે એમાં અમારા દીકરાનું કાંઈ હાલતું નથી. અરે પણ નો હાલત શું થઈ ગયું? પણ હવે આમાં ક્યાં અંકિતા કઈ ખોટું કરે છે? જો એ અંકિતા છે ને બધી રીતે ઘરમાં વ્યવસ્થિત રહે છે ને આપણે હું તો એમ કહું દેવાંગનું હાલવું ન જોવે. જો વાહ, એ તમારું કાં ઘરમાં હાલે છે? આ તમાકુ ખાવાની ના પાડી તોય તમે ઢીચો જ છો ને. એટલે તમાકુ ખાવું તો તમાકુ મત કે કેમ કોટો રહે અને તમાકુ છે ને કોઈ નડતી તો નથી ને. તમાકુ હું ખાવ તો કોઈને કઈ પ્રદૂષણ આવે છે? બીડી પીવું તો હાલો ધુમાડો તને લાગે. પણ ઘરમાં ગંધારા વેળા ન કરાય. હવે એ એક બાજુ બહેન તું અહીંયા આવી ને હું અહીંયા જો ખૂણામાં બહેન તમાકુ સોળાઈને હું આવવાનો હતો ત્યાં તારી પાસે સોફામાં. મને ક્યાં ખબર હતી કે ડો તમે તમાકુ આમાં ઘસતા હશો? મારે તો મારી અંકિતાની વાત કરવાની હતી, વળી યાદ આવી ને ભૂલાઈ જાત તોય તે દખ તો કે અંકિતાઓ અને દેવાય ને બધા ક્યાં ગયા છે? જોયું ઓલી બિચારી કેટલી સારી છે પણ તારે છે ને બાંધવાનો પોઈન્ટ જોવે છે. ગમે એ વાતમાં બાંધવું છે. ઓલીએ પૂછ્યું અને કીધું કે અમે હારે જાવી છીએ તો એમાંય તારે ઘોષ પરવાળા કાઢવા છે. હું કામ હારે જવું જોઈએ? ન જવાય. હવે બીજે કોઈક હોત ને તો તને પૂછે તે નહીં અને ફરીને આવીને એમ કહે કે મમ્મી રસોઈ બનાવી નાખો અમે જમી લેવી હાલો. એ નવા નવા લગ્ન થાય ને પછી હારે કોઈને ન જવાય. આ બે માણાને એકલા ફરવા દેવાય. ત્યાં ડોહું એની બેનપણીને શું કામ છે એનો વિરોધ છે. આ દીકરો અને વહુ ફરવા જાય ને એનો વિરોધ નથી. અરે એ બે જો અંકિતા અને ઓલો દેવાંગ એ બે આપણી કરતાં વધારે ભણેલા છે અને આપણી કરતાં વધારે એની ચોપડીઓ બહુ વધારે વાંચતા હોય. એ જ વાંધો છે. આ બધું જ્ઞાન અત્યારના છોકરા છોકરીઓને ચોપડીમાં રહી ગયું છે. આ ભણતર નહીં પણ ગણતર જરૂરી છે જીવનમાં. હવે એ બધું જે પગલું ભરતા હોય સમજદારીથી જ ભરતા હોય. આજની વેજા છે ને બહુ સમજદાર છે, બહુ એટલે બહુ સમજીને જ પગલું ભરે. પહેલાં છે ને ગઢિયાને હાસવતા નહીં અને અત્યારની જે વેજા છે ને બધા જમાનડા એ પપ્પાને બાપાને હોય ને પપ્પાના પપ્પા બાપા એને હોય તેને પૂછે કેમ બાપા તબિયત સારી છે? એટલો બધો સુધારો આવી ગયો છે અત્યારની વેજામાં. પણ તું સમજતી જ નથી. હું આ પાઘડીવાળો સોવણીવાળો સમજી ગયો ને સુધરી ગયો. તું આ ફેશનેબલ આવી હાડી મળી પહેરવા ફેશનેબલ, પણ આ બુદ્ધિ ન આવી ત્યારે ફેશનેબલ નહીં. લે હરી ફરીને મારી પર જ આવ્યું ને. માણાને કોઈને સારું કહેવા જેવું નથી. આ હું મને દીકરાનું સારું વિચારું છું ત્યાં તમે ડખો કાઢીને બેઠા છો. પણ હું એમ કહું છું કે એનું કાંઈ કામ નથી. મેં અંકિતાને ના પાડી કે એને લઈ જામાં, પણ એ મારી વાત થોડી માને. અરે પણ ન મને તો કાંઈ નહીં. હવે હું એકની એક વાત એને કીધા કરશો. અમુકનું તારે એમ કહેવાય તમે તારે હારે જાઓ હારે જાઓ, કાંઈ વાંધો નહીં હારે જાઓ તો એ નહીં ગમે. લો અને બે આપણને ગરમ રોટલી વધારે ખવડાવે અને આપણે બે ગરમ રોટલીને સોપડીને રોટલી ખાઈને એ તાજા માજા ન થવી ઘેટા જેવા. આ જેટલું ખાય એટલું બળતરા થઈ જાય, એમને બાષ્પીભવન થઈ જાય બધું.
ચકડોળમાં બેઠા બેઠા તું જે રડવાના રિએક્શન આપતી હતી ને આ જોઈને ખબર જ નહોતી પડતી રડતી હતી કે હસતી હતી. મને બીક લાગતી હતી. અરે તમને પણ બેયને તો મજા આવતી હતી પણ મને તો બહુ બીક લાગતી હતી. જીજાજી જો, સાચું હજી કહું ને પણ. તો આપણા બંનેની ચોઈસ કેટલી મળે છે નહીં? ઘણી બધી જો ને સેમ ટુ સેમ પીસ. સેમ પીચ. અને આ છે કે ક્યારેય પણ મેચિંગ જ નથી કરતી મારી સાથે. જીજાજી આપણે ક્યાં મેચિંગ કર્યું છે? આ તો ફૂલ ફૂલમાં થઈ ગયું છે પણ છતાંય સેમ પીચ તો થયું ને. આની સાથે તો કોઈ દી સેમ પીચ ના થયું. મતલબ આ તો ખાલી કેઝ્યુઅલી વાત છે. એને બોન્ડિંગ કહેવાય ને જીજાજી? યસ. હા ચાપલી હવે વધારે પડતું ના બોલીશ હા. આ તો છે જ પહેલેથી એવી. આ તું પણ ડરી ગઈ હતી હા ઓલી કપ રકાબીમાં બધું ફરતું તું પછી ઉતર્યા પછી કેવી આળોટતી હતી ખબર છે? આમ જતી હતી કે આમ જતી હતી ખબર જ ન પડતી. અરે પણ મારું ધ્યાન છે ને પેલા દરવાજા પર હતું. પેલા એ દરવાજો બંધ કર્યો તો કે નહોતો કર્યો? અરે સાલો અટકાડીને જતો રહ્યો હતો. મને તો ડર લાગતો હતો કે જો દરવાજો ખુલી ગયો ને તો હું તો ગબડીને સીધી નીચે પડી જાત. ખરી છે આ તો. સારું હોત ને એક ગળોટિયું મારું લીધું હોત તો ત્યાં ને ત્યાં હું ઉપર પહોંચી જાત ને તમારા બંનેના ગળે વળગે જ પછી. હા આપણો જ વાંક આવત. આપણે તો ફરવા લઈ ગયા હતા તો પછી આ મર્યા પછી પણ આ ભૂત થઈને આપણને ડરાવત. તમારા બંને છે ને મને થેન્ક યુ કહેવું જોઈએ. થેન્ક યુ અમારે શું કામ કહેવું જોઈએ? હા તમે લોકો તો હા માટે રાજી નહોતા ને. મેં કન્વિન્સ કર્યા. મેં વાત કરી કે ચાલો જઈએ. બાકી આ આને તો ના પાડી હતી. યસ માતાજીના મંદિરે લઈ જતી હતી. બોલ તું વિચાર કર. આ તો સારું થયું કે તે બધો આવો બધો પ્લાન બનાવડાવ્યો. થેન્ક યુ સો મચ. મારે જ તને સ્પેશિયલી કહેવાનું હતું પણ ભૂલાઈ ગયું. વાતો પતી ગઈ. હા હવે ઘરે જઈએ? જમવાનું નહીં બહાર હોટલમાં? ના ઘરે જઈએ ને હવે. આ જ મમ્મી પ્રોબ્લેમ છે. ખીજાશે પછી. હા નો પ્રોબ્લેમ જ આ છે. actually- બહાર આવ્યા છીએ તો પણ બહાર જમવાનું નહીં. ઘરે જઈને જમવાનું. આ ઘરે જઈને રાંધશે મમ્મી પપ્પાનો વિચાર કરશે. હા મને બહારનું ભાવે છે કેઝ્યુઅલી પણ આને ક્યારેય નથી ભાવતું બોલો. એમાં એવું છે ને કે મોડું થશે ને તો મમ્મી ખીજાશે એટલે કહું છું. અને એમ પણ અંકિતાની વાત સાચી છે. જો આજે આપણે આખો દિવસ બહુ એન્જોય કર્યું છે. હવે અત્યારે ઘરે જવું જોઈએ. તો જઈએ ઘરે. અચ્છા હા મતલબ કે આપણે આ રીતે તે નાનકડી એમથી ટ્રીપ કરવાની હતી. આ તમે બંને બેનપણીઓએ મળીને પ્લાન બનાવ્યો હતો ને? આનો પ્લાન હતો. બધો જ પ્લાન દામિનીનો હતો. મારો જરાય નહોતો. તો બરાબર છે તો ઘરે જ જવું જોઈએ ચાલો. શું ચાલો? તમારા બંને પાસે તો ગાડી છે. ખબર છે ને તમે લોકો મને પિક કરવા આવ્યા હતા. તો તમે બંને જતા રહેશો તો હું કઈ રીતે જઈશ? ગાડીમાં શો રિક્ષા? અરે અહીંયા ક્યાં રિક્ષા મળવાની છે? અહીંયા કોઈ માણસ નથી મળતું આ રોડે. અને તને રિક્ષા દેખાય છે? આ રસ્તેથી તું આ સાઈડ વળી જઈશ ને બહાર નીકળીશ ને ગેટ એટલે તને રિક્ષા મળી જશે. હા તો ઠીક છે. ચાલો રાખ. જીજાજી મને મૂકી જશે. ચાલો જીજાજી. હા અરે તું રિક્ષામાં જઈશ હું તો દેવાંગ સાથે જ જઈશ અરે ને. પણ શું કામ ને કોઈને રિક્ષામાં જવું જોઈએ? જેવી રીતે એક બાઇક ઉપર 3 સવારી આવ્યા હતા એવી રીતે જ જઈએ ને. એક કામ કરું છું તને પેલા ઘરે ડ્રોપ કરી દઈશ તને ઘરે મૂકીને પછી હું આને મૂકી આવીશ. એ જતી રહેશે ને રિક્ષામાં. બસ શું કામ ક્યાં ને? દૂર છે? અરે પણ એને એકલી થોડી મોકલાય આપણી સાથે આવી છે તો આપણી જવાબદારી છે અને એને એકલીને મોકલીએ. નાની ગગી છે કે એકલી ના મોકલે? નાની જ છે જો મારા કરતા હાઈટમાં નાની જ છે તારા કરતા પણ નાની જ છે. અને થવા કાળે તો ગમેની સાથે ગમે તે થઈ શકે ને. નાની ગગી સાથે પણ અને મોટા ઢાંઢા સાથે પણ. યસ પણ આ રસ્તો સાવ સુમસામ છે. કોઈ છે આ એટલે જ બહાર નીકળી જશે ને એટલે તને કોઈ ને કોઈ રિક્ષા મળી જશે અને બીજું કોઈ નહીં મળે. તો my જતી રહે ને પણ. હા માય ડિયર વાઇફ સમજ અહીંયા કોઈ નથી સુમસામ રસ્તો છે અને આ રસ્તામાં કંઈ કોઈ આવ્યું તો એટલે અરે શું તું અરે એમાં શું થઈ ગયું? મારી સાળી જ છે અને આમ પણ મારી સાળીને લગ્ન પહેલા પણ આપણે લઈ જતા હતા ને ઘરે મૂકવા જતા હતા ને તો હવે કઈ પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ? યસ મને કઈ પ્રોબ્લેમ નથી. તને હા જરાય નથી દેખાતો તારા ચહેરા ઉપર ખબર જ છે. ચાલો જઈએ તો પછી. ચલો એને તો એકલા જવું છે ને આપણે બંને જઈએ. ચલ એકલા ક્યાં જવું છે? ચાલી આવજે. લેતા જાવ મને. નહીં ઉભા રહે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તોય વહુ ને દીકરાને ખબર નથી પડતી કે બેને સમયસર આવી જવાય. સાસુ તો નવરી જ છે. અંકિતાને એમ થતું હશે ને કે મારી સાસુ હું નથી ને તો બધું સંભાળી લે પણ એવી ખબર નથી પડતી કે આ ઉંમર જતાં હવે ઘરના કામ ન થાય. કોણ સમજાવે આજકાલની વહુને? મમ્મી આવી ગયા ગાર્ડનમાંથી? આ સમય છે આવવાનો? કાં વહેલું ન થવાતું? મમ્મી એમાં એવું હતું ને કે
અમે ગયા ને ત્યારે ગાર્ડન બંધ હતું. પછી થોડીક વાર બેઠા, ત્યાં ગાર્ડન ખુલ્યું, પછી ત્યાં થોડીક વાર બેસીને આવી ગયા. વાહ, સરસ કહેવાય ને. આ ગાર્ડન બંધ હોય ને તો ગાયે ઘર ભેગી ન થવાય. ગાર્ડનની રાહ ન જોઈ કે ક્યારે ખુલે ને ક્યારે બેસીએ. પણ મમ્મી ગાર્ડનમાં બેસવા ગયા તો થોડીક વાર અમે બેસીને જ આવીએ ને. સરસ કહેવાય ને. આ તું મને શીખવાડ કે ગાર્ડન બંધ હોય ને તો જ્યારે ચાલુ થાય ને ત્યારે બેસીને શાંતિથી અવાય. અને આ દેવાંગ ક્યાં ગયો? આવ્યો નહીં તારી યારે? દેવાંગ છે ને દામિનીને મૂકવા ગયા છે ઘરે. કા દામિનીને મૂકવા જવાની શું જરૂર છે? એને ભગવાને 2 પગ નથી આપ્યા, અને નો આપ્યા હોય ને કપાઈ ગયા હોય ને પગ તો મને કહે છે ઓલી વ્હીલચેર આવે ને એમાં મોકલીશ. પણ આ દેવાંગને મૂકવા જવાની શું જરૂર હતી એને? મમ્મી મેં એને ના જ પાડી હતી કે જતી રહેશે એની સાથે. તો મને કે એમાં શું વાંધો, હું મૂકી આવું છું. સરસ. મારો દેવલો ક્યારેય કહે એમ નથી કે હું દામિનીને મૂકવા જાઉં. પણ લખણ ખોટી તો તું જ છો. તને હરદંડો હશે કે એને મૂક્યા હોય એમ. અરે ના મમ્મી, સાચું કહું છું. હા, તું મને બનાવીશ, તું મને શીખવાડીશ, તું મને સમજાવીશ. મમ્મી તમને સમજાવતી નથી. દેવાંગાજી મને કીધું કે હું દામિનીને ઘરે મૂકી આવું છું, તું ઘરે જા. બરાબર. બધી વાતમાં મારા દીકરાનો વાંક. તારો તો કાંઈ વાંક હોતો જ નથી. ઘણી વખત મેં તને સમજાવી છે કે ઓલા રમેશ કાકાની ઓવરે નહીં બોલવાનું, તો ઉપર વટ થઈને બોલે છે. હવે હું તને એમ કહીશ કે દામિનીને કહેવાનું કે જાતે વહી જાય, ગમે ના જાય તો દેવાંગને મૂકવા જવાનું. તું તો દેવાંગને કહીશ નહીં કે તમે મૂકવા ન જાઓ, મમ્મીએ ના પાડી છે નહીં? કીધું છે મેં મમ્મી, કેટલી વાર તો કીધું કે દામિનીની જાતે જતી રહેશે, તમારે મૂકવા જવાની શું જરૂર છે? તો કે ના, હું મૂકી આવું. એમાં મારો શું વાંક છે? ના ના, તારો કાંઈ વાંક નથી. વાંક તો બધો મારો છે કે તને આ ઘરમાં વો બનાવીને લઈ આવી. આવું શું કામ બોલો છો મમ્મી? તમને વાંધો હોય ને તો તમે જ દેવાંગને કહી દેજો. મને શું કામ આટલું બધું કહો છો? મને કહેવાથી કંઈ ફરક પડવાનો છે? આમ પણ તારા આવ્યા પછી દેવાંગ મારું પણ ક્યાં સાંભળે છે? આ તું, પછી મારો દેવાંગ, આ દેવાંગના બાપુજી, ત્રણેય વેક થઈ ગયા છો. મને તો એવું લાગે છે હું એકલી પડી ગઈ છું ઘરમાં. હવે હું બધાને નડતી હોઈશ ને. અને આમ પણ હું તને કંઈક કહું એટલે તને કણાની જેમ ખુશતી હોઈશ. અરે ના ના, તમે માવતર છો, કહો તો થોડું મને ખોટું લાગવાનું છે. થોડીક વારમાં ભૂલી જવાનું હોય. બરાબર છે. મને એવું તારું મોઢું જોઈને નથી લાગતું કે મારી વાત તું થોડીક વારમાં ભૂલી જાય. બધી સંગ્રહ કરીને રાખતી હશે કે સમય આવે ડોસીના પગ જાય ને એટલે એનો બદલો લઉં. હા ના મમ્મી, તમારા પગ જાય ને તો તમારી સેવા કરવાની હોય. હા, બદલો થોડો લેવાનો હોય. હા, કદાચ ડોસીનું ગળું દુખે ને તો ગળું દબાવવા થાય ને. અરે મમ્મી, શું કામ આવું બધું બોલો છો? હવે મને સમજાવવાની કોશિશ ન કર. અને બીજી વખત તું ને દેવાંગ ફરવા જાવ ને તો પેલી નાલાયક છોકરી દામિની, એટલે કે તારી બેનપણી છે ને, એને લઈ ન જાતી સાથે. શું વાંધો છે મમ્મી? કહ્યું ને, આ મારો ઓર્ડર છે. પહેલેથી તો આ સગાઈ પહેલા પણ અમે જતા આવતા હતા બધી એ જગ્યાએ. સગાઈ પહેલાની વાત ને સગાઈ પછીની, લગ્ન પછીની બધી વાત અલગ હોય છે. સગાઈ પછી તું તારા મમ્મીને ત્યાં હતી ને એટલે ના મન ફાવે એમ કર્યું છે. પણ આ સસરાના ઘરે આવ્યા પછી સાસુ જે કહે ને એમ જ કરવાનું. નહીં તો તારા પપ્પાને કહેવાનું હતું કે સાસુ વગરનું ઘર શોધો, એટલે મારે ચિંતા નહીં, મારા મનમાં આવે એમ કરીશ, મારા મનમાં આવે એમ ફરીશ, મારા મનમાં આવે એમ હરીશ. મમ્મી, આવા કડવા વેણ શું કામ કાઢો છો? જોયું? આજકાલની વહુને કાંઈ નથી કહેવાતું. થોડાક શબ્દો નથી બોલ્યા ત્યાં તો વહુ કહેવા માંડી કડવા વેણ શું કામ કાઢો છો? એક કામ કરો મમ્મી, તમે આરામ કરો. હવેથી દામિનીને સાથે નહીં લઈ જઈએ. હા તો એમ કે ને, આ એક વાતને લાંબી ચોડી કરવાની શું જરૂર છે? પહેલેથી સોરી કહી દેવાય ને. હા બાપા, સોરી. બીજી વખત હું કહું ને એનું ધ્યાન રાખજે. હા, અને દામિનીથી વાંધો શું છે એ નથી એક ખબર પડતી. હાજી કેમ નહીં આવી હોય? હા, કેટલા વાગ્યા? હા, તો તે મને 15 મિનિટનું કીધું હતું, આ અડધો કલાક છો. તારી જેમ આટા ટલા નથી કરવાના હોતા ને, આટા ફેરાને આશીર્વાદ કામ હોય છે મારે. હા, પેલા
એ અંકિતાને મૂકવા ગયો, પછી મારા ઘરે મૂકવા આવ્યો, પછી અમે થોડી ઘણી વાતો કરી અને પછી અહીં આવી છું, તો વાર તો લાગે ને. હા, પણ કંઈ કામ કરીને આવીશો કે નહીં? હા, થઈ રહ્યું છે. જે વિચાર્યું હતું ને એ પ્રમાણે કામ ચાલુ કરી દીધું છે અને બસ માછલી જાળમાં ફસાવાની જ છે હવે. તો પછી જાળમાં ફસાય એટલે પછી જાળ ખેંચી લેજે. હા, પાછળ મગરમચ્છ ના આવે. ખબર પડે છે મને કે શું કરું ને શું નહીં. હવે તું મને શીખવાડીશ. જે કામ જેવી રીતે થતું હોય ને એમ થાય, તું કે એમ ના થાય. હા, હું સમજુ છું, પણ મારી વાત સાંભળ. અત્યારે છે ને મારે રૂપિયાની બહુ જરૂર છે અને તારે પણ. હા તો જેમ બને એમ જલ્દી કામ કરવાનું. અત્યારે શું થયું તું એ તો કે. ઉતાવળે આંબા ના પાકે, રાહ જોવી પડે. કહેવાય છે ને સબરના ફળ મીઠા હોય છે. હા, એ વાત સાચી, પણ ઉતાવળે આંબા ન પાકે. પણ જો આપણે પછી આંબાનું ધ્યાન ન રાખવીને તો પછી કેરી બીજા લઈ જાય, એ તો ખબર છે ને. એવું નહીં થાય, કારણ કે ચોકીદાર તરીકે મેં તને રાખ્યો છે ને, એટલે તું ધ્યાન રાખીશ ને. હા, એમ તો હું ધ્યાન રાખીશ, પણ કંઈ વાતચીત કે કંઈ થયું કે નહીં? હા, થયું ને. પ્લાનિંગ બરાબર રીતે થઈ રહ્યો છે. જેમ વિચાર્યું હતું ને એ રીતે જ બધું કરી રહી છું. પહેલાં તો એ બંનેને બહાર ફરવા માટે બોલાવ્યા. અમે લોકો ફરવા ગયા. ત્યાંથી દેવાંગને ધીમે ધીમે મેં મારી તરફ ખેંચી લીધો છે. અત્યારે તો મને ઘરે પણ મૂકવા આવ્યો હતો એકલો. શું વાત કરે છે? તો જાળમાં ફસાઈ ગઈ છે માછલી. હવે ખેંચીએ એટલી જ વાર છે એમ ને? હા, ખેંચીએ એટલી વાર છે. અને આ માછલી છે ને એને પાણીમાંથી બહાર કાઢીશું ને તો બહુ તરફોડિયા મારશે. હા, તો મારવા દેવાના તડફડિયા, એટલે આપણે સારી રીતે પાણીમાં તરી શકીએ. અને હું તને શું કહું, જેમ બને ને એમાં કામમાં ઉતાવળ રાખજે. હા, અરે કરી તો રહી છું. હા, પોતાને તો કંઈ કરવું નથી, બસ બેઠા બેઠા મને સલાહ આપી છે. અરે સલાહ ક્યાં આપું છું? આ નવા મુર્ગા ગોતું છું. આ એક કામ પતે એટલે એક નવું કામ તારી માટે રાખ્યું છે. પણ હવે મારે કોઈ કામ નથી કરવું. કેમ? આ છેલ્લું કામ છે. હવે હું મારી લાઈફને મારી રીતે જીવવા માંગુ છું, બીજાના સહારે નહીં. હું બીજાના સહારે નહીં? તને શું લાગે છે કે તું આ છેલ્લું કામ કરી લે પછી શાંતિથી બેસીશ એમ? નહીં, આની આપણને આદત લાગી ગઈ. આ આદત છોડતા સમય બહુ લાગે. હા, પણ એક દિવસ તો આવશે ને કે આદત છૂટી જશે. અને એમ પણ મેં વિચારી લીધું છે, આ મારા જીવનનું છેલ્લું કામ છે. આની પાસેથી જે પૈસા પડાવીએ ને હા, એ છેલ્લા હશે, જેથી કરીને હું એમાંથી કંઈ ઇન્વેસ્ટ કરીને નવું કરી શકું. બરાબર. નવું તો શું કરવું છે તારે? હા, ખબર નહીં, વિચાર્યું નથી. કંઈક ધંધો કરીશ, બિઝનેસ કરીશ. અને બાય ધ વે આ છેલ્લું કામ છે, પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમ કેમ? હું મારા રસ્તે ને તું તારા રસ્તે? હા, તો જે પૈસા આવશે એ બંને 50-50 લઈ લેશું ને. પછી તારે પૈસાનું જે કરવું એ કર, કારણ કે તારી સાથે રહીશ ને તો તું એ પૈસા પણ ઉડાડી દઈશ. જો મારી તો આદત છે કે પૈસા આવે એટલે જુગાર રમવા જવાનું અને ડબલ પૈસા કરવાના અને મોજ જ કરવાની. ડબલ પૈસા થાય તો ને, બાકી પૈસા તો હારી જાય છે. છોડે બધું. મારે હજુ આ પ્લાનમાં ઘણું બધું કામ છે. હું એની તૈયારી કરું છું. હા, તૈયારી કર, પણ મને આમ કે તો ખરી કે કેટલા દિવસ લાગશે? થોડા દિવસ. હવે 2 દિવસ પછી તને ફોન કરીશ. હા, ત્યારે તૈયાર રહેજે. વાંધો નહીં. જેમ બને એમ જલ્દી કરજે, કારણ કે મારે થોડાક રૂપિયાની વધારે જરૂર છે. બાય. હા, બાય. હા, ગુલાબી સાડી કેમ શું થયું? આ મૂડ વગરની કેમ બેઠી છે? શું થયું હોય? આ તમારા મમ્મી?
કેમ શું કર્યું મારા મમ્મીએ? આ જેવી હું ઘરમાં આવીને સીધી વધાવી લીધી. વધાવી લીધી મતલબ કઈ મતલબ આપણે ગાર્ડનમાં બહાર બેસવા ગયા હતા ને એ એમને ના ગમ્યું. આપણે બેસવા ગયા હતા તો એમાં મમ્મીને ના ગમવાની વાત જ ક્યાં છે? એકચ્યુઅલીમાં એવું હતું કે મોડું થઈ ગયું હતું ને હા એટલે ઘણી ખરી વાતો છે જે મમ્મીને નથી ગમી. હા તમને કહેવાય તો નહીં તો પણ કહું છું. શું પણ જો પહેલાં તો મમ્મીને આપણે બહાર જઈએ શું કામ ના ગમે, અને વાત રહી મોડું થવાની તો એના માટે તો મેં ફોન કર્યો જ હતો ને. હા તમે ફોન કર્યો હતો. હા તમે દામિનીને મૂકવા ગયા ને એ એને નથી ગમ્યું. હા અને તમારા મમ્મીને એવું છે કે દામિનીને તમે મૂકવા ગયા એ વાત મેં તમને કરી છે. હવે મેં તો તમને કેટલી વાર ના પાડી હતી કે એ એની જાતે જતી રહેશે, પણ નહીં, તમે તો તમે જ છો. હું મૂકી આવીશ ને. કેમ એની પાસે પૈસા નથી? જાતે રિક્ષામાં નથી જઈ શકતી? એવી કોઈ બાબત જ નથી. હવે રાત્રે મોડું થયું હોય અને કોઈ છોકરી આપણી સાથે આવી હોય તો ફરજ બને આપણી. અને આમ પણ એ બીજું કોઈ નહીં, મારી સાળી હતી, તો મારી સાળીને રાતના મૂકવા જાઉં તો એમાં કંઈ વાંધો નથી. ના, કંઈ જ વાંધો નથી. હા વાત મેં નહીં પણ તમારા મમ્મીએ કીધી છે કે કેમ એની પાસે બે પગ નથી, એ ચાલીને ઘરે નથી જઈ શકતી, એની પાસે 10-15 રૂપિયા નથી કે રિક્ષા કરીને ઘરે નથી જઈ શકતી. જો હકીકતમાં વાત એ હતી કે દામિનીએ મને કહ્યું હતું એને છે ને અર્જન્ટમાં બીજી એક જગ્યાએ પહોંચવાનું હતું, ઘરેથી ફોન આવ્યો હતો અને એટલા માટે તે એને મારે મૂકવા જવી પડે એવું હતું. રસ્તામાં મેં ટ્રાય પણ કરી હતી કે કોઈ રિક્ષા કે વાહન મળી જાય, પણ સમય જ એવો હતો કે બપોરના સમયે કોઈ મળ્યું જ નહીં. જો દેવા, તમે દામિનીને મૂકવા જાઓ કે આપણે ગમે ત્યાં બહાર જઈએ, મને કંઈ જ વાંધો નથી, પણ વાંધો બધો મમ્મીને છે. એટલે એને જો આ વાત ના ગમતી હોય ને તો ના કરવી જોઈએ. અરે પણ તારે મમ્મીને સમજાવવા જોઈએ ને કે અમારે સાળી અને બનાવીને ઘણા વર્ષોથી સંબંધ છે. આપણી સગાઈ થઈ ને એ સમયે સૌથી પહેલાં તે જ મને ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી અને ત્યારથી લઈને ઘણી બધી જગ્યાએ આપણી સાથે પણ આવે છે, આપણે બહાર જઈએ છીએ અને આવું પહેલી વખત નથી. લગ્ન પહેલાં પણ ઘણી વખતે સાથે આવી હતી, તો એમાં શું થઈ ગયું છે? તો પણ તમને શું લાગે છે મેં મમ્મીને નહીં સમજાવ્યા હોય એવું? મેં મમ્મીને સમજાવ્યા છે, કીધું કે સગાઈ પહેલાં પણ લગ્ન પહેલાં પણ એ અમારી સાથે આવતી હતી. તો મમ્મીનું કહેવું એવું છે કે એ લગ્ન પહેલાંની વાત છે, અત્યારની તો નથી ને. જો મારે છે ને આ ટોપિક ઉપર મગજ બગડે એવું લાગે છે. હકીકતમાં છે ને આ બાબત તું જ મમ્મીને સારી રીતે સમજાવી શકે. જો મમ્મીના મગજમાં કંઈ આમ તેમ આવ્યું હોય તો તું મારી પત્ની છે અને આ દામિનીની સારી એવી ફ્રેન્ડ પણ, એટલે તું જ કહી શકે અને તું જ સમજાવી શકે. તારે મમ્મીની સામે એવા પોઈન્ટ અને એવી વાતો મૂકવી જોઈએ કે જેનાથી મમ્મીને શક ના જાય અને મમ્મીના મનમાં કોઈ આડો અવળો વિચાર આવતો હોય ને તો એમાં પણ તું જ સામે બોલી શકે, હું નહીં. મેં બધી રીતે સમજાવવાની કોશિશ કરી છે દેવાંગ, પણ નથી માનતા. તમારા મમ્મી તો તમારા છે. અને છેલ્લી વાર તમને કહી દઉં કે આજ પછી દામિનીને ઘરે મૂકવા જવાની કે કોઈ પણ જગ્યાએ લેવા મૂકવાની જરૂર નથી. અને હવેથી આપણી સાથે ફરવા પણ નહીં આવે. જ્યાં જવું હોય ત્યાં આપણે બંને એકલા જશું. બસ, મારે વધારે વાત નથી કરવી. અંકિતા, ખરેખર જે વાતનો ઇસ્યુ નથી ને એ વાતને લઈને ખોટે ખોટો ઇસ્યુ બનાવી રહ્યા છે મમ્મી. જીજાજી, આ શું થયું છે? આ તમારું મોઢું ઉતરેલી ઘડીની જેમ કેમ છે? આ તમે અમારા ફોન નથી રિસીવ કરતા. હવે તમારી આ ફ્રેન્ડને યાદ નથી આવતી કે શું? નહીં, એવું કંઈ નથી, પણ વાંધો છે હમણાં. આ વાંધો છે એટલે? એટલે એમ કે ઘરે જો બધી વાતની ખબર પડી ગઈ છે, એટલે કે હા તારી બેનપણી અંકિતા એણે ઘરે બધી વાત કરી દીધી. એટલે મારા મમ્મીએ કહ્યું છે કે હવે પછી ક્યારેય પણ તને ફોન નહીં કરું, તારી સાથે વાતચીત પણ નહીં કરું. અને હા ખાસ આપણે જે વારા ઘડીએ ફરવા જતા હતા ને એ પણ હવે પછી ક્યારેય શક્ય નહીં બને. જીજાજી, આ ફરવા જતા હતા તો આપણે બંને એકલા ક્યાં જતા હતા? સાથે તમારી પત્ની પણ આવતી જ હતી ને? હા આવતી તો હતી, પણ કોઈના કોઈ બહાને આપણે એને એકલી પાડી દેતા હતા. બસ ન જાણે કેમ પણ હવે તો મારા મમ્મીએ એમ પણ કહ્યું છે કે મારે અને અંકિતાએ પણ
હવે ક્યાંય બહાર નથી નીકળવાનું. પણ એ તો ખોટું કહેવાય ને. તમે ક્યાં એવું કંઈ ખોટું કર્યું છે? શું જીજાજી, તમને શું લાગે છે આમાં શું કરવું જોઈએ? કરવાનું શું હોય? જો તારી આ બેનપણીને ગમતું ના હોય અને મારા મમ્મીને જરાય પસંદ ના હોય તો પછી ઓબ્વિયસલી આપણી વચ્ચે જે હા મિત્રતાપૂર્વકનો સંબંધ છે એને છોડી દેવો જોઈએ. તો જીજાજી, તમને શું લાગે છે કે જે થતું હતું એ યોગ્ય છે કે નહીં? નહીં, જરાય યોગ્ય નથી. અને મારે આવું કરવું પણ ના જોઈએ. ખરેખર હું જ ખોટું કરી રહ્યો હતો. બરાબર. મને અફસોસ છે. હવે આ વાતનો સ્વીકાર કરું છું કે હવે પછી આવું ક્યારેય નહીં કરું. તો પછી જીજાજી, તમારે તે દિવસે મારા ઘરે પણ નહોતું આવવું જોઈતું ને, મારા રૂમમાં નહોતું આવવું જોઈતું. એ પણ ખોટું જ કહેવાય ને. એમાં શું ખોટું કહેવાય? એ સમયે તે જ મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તારે કામ છે. આ તારી ફ્રેન્ડ સર્કલમાં લડાઈ થઈ હતી અને એ જ વાત કરવી હતી. કઈ વાત કરો છો? હું તો તે દિવસે આપણે બહાર ફરવા ગયા ને ત્યારની વાત કરું છું. તમે મને ઘરે મૂકવા આવ્યા હતા, પછી આપણે થોડી વાર બેઠા હતા, વાતો કરી હતી. યાદ આવ્યું? હા, યાદ આવ્યું. છોડો એ બધી વાત, ચાલો. જીજાજી, તમારે મને 2 લાખ રૂપિયા આપવાના છે. 2 લાખ રૂપિયા? શેના? કઈ વાતના? અને આમ પણ મારે તને શું કામ ને 2 લાખ રૂપિયા આપવા જ જોઈએ? મેં કહ્યું ને, એટલે મેં કહ્યું તમારે મને 2 લાખ રૂપિયા આપવાના છે તો આપવાના છે. અરે પણ શું કામ ને હું 2 લાખ રૂપિયા આપું? અને મારી પાસે કઈ પૈસાનું ઝાડ નથી કે તું માગે અને 2 લાખ રૂપિયા આપી દઉં. રાઈટ, તમારે મને શું કામ આપવા જોઈએ? તો પછી આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે કે તમારે શું કામ મને પૈસા આપવા જોઈએ. તમે જ છો ને? જુઓ, આપણે બંને સાથે રૂમમાં એન્ટ્રી લીધી છે, તમે મારી બાજુમાં બેઠા છો. અરે પણ બેઠા જ છીએ ને, ખાલી બેસીને વાતો જ કરીએ છીએ. પણ આખો વિડીયો કોણ જોવાનું છે? હું થોડી કોઈને આખો વિડીયો બતાવવાની છું. હું તો આપણે બંને રૂમમાં એન્ટર થયા અને બેઠા ત્યાં સુધીનું જ બતાવીશ ને. છો દામિની, તું જીજાજી. આ રીતે મને બ્લેકમેલ ના કરી શકે. એકવાર વિચારો તો ખરા, આ વિડીયો મેં તમારા ઘરે મોકલી દીધો, તમારી પત્નીને બતાવી દીધો કે પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં, તમારા ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાં બધાને મોકલી દીધો તો શું થશે? ખોટું કહેવાય ને. હા, ખોટું જ કહેવાય. લે, વિડીયો ડિલીટ થઈ ગયો. હવે તારે જેને મોકલવું હોય એને મોકલી દેજે. મારી પાસે આટલા બધા રૂપિયા નથી. હા, તમને એકલી મળવા આવી છું. તમને શું લાગે છે હું મારું બેકઅપ લઈને નહીં આવી હોય? 100 કોપી છે મારી પાસે. અને કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં છે એ અલગ. જો આવું કરવાથી કોઈનો ફાયદો નથી. અને મારો ખોટું છે ને, તમારો ફાયદો નથી. 2 લાખ રૂપિયા આપો છો કે પછી સેન્ડ કરું? જો કોઈને કંઈ સેન્ડ નહીં કરતી, આપું છું તને. તારા રૂપિયા મળી જશે. પણ મને મળી થોડું- જશે નહીં અત્યારે મને પૈસા જોઈએ. જો કોઈ આટલી મોટી રકમ સાથે લઈને ના રખડતું હોય, પૈસા તને આપીશ પણ મને થોડોક સમય આપ. હું થોડા સમયમાં તને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. ઠીક છે, લઈ લો સમય. આજ સાંજ સુધીનો સમય છે. સાંજ સુધીમાં પૈસા મને મળી જવા જોઈએ. એડ્રેસ વોટ્સઅપ કરીશ. દામિની, સાંજ સુધી નહીં. આમ જો થોડોક શું થયું? મોઢા ઉપર બાર કેમ વાગ્યા છે? શું થયું? અંકિતા, હકીકતમાં મારે તારી સાથે આવું નહોતું કરવું જોઈતું. શું કર્યું મારી સાથે? જો શું વાત છે, કહેશો મને? અંકિતા, એક ભૂલ થઈ ગઈ છે મારાથી. બહુ મોટી ભૂલ. કેવી ભૂલ? એવી ભૂલ કે એ ભૂલ માટે ક્યારેય પણ હું મારી જાતને માફ નહીં કરી શકું. અરે, વાતને ગોળ ગોળ શું કામ ફેરવો છો? શું થયું એ કહો. જો, ભૂલ માણસથી જ થાય અને એ ભૂલને સુધારી પણ શકાય. કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. હા,
માણસથી જ ભૂલ થાય, પણ અમુક ભૂલો એવી હોય છે કે જેની ક્યારેય માફી નથી હોતી. ક્યારેય પણ સામેવાળા વ્યક્તિને આપણે માફ નથી કરી શકતા. બસ એવી જ એક ભૂલ થઈ છે મારાથી કે મેં તારાથી વાત છુપાવીને રાખી, અને એ હદ સુધી કે જ્યારે એ વાતમાંથી બહાર નીકળવાનો સમય આવ્યો ને ત્યારે સામે મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. હું એવો ઘેરાઈ ગયો છું કે મને સમજણ જ નથી પડતી કે હવે આ ભૂલોના વમળમાંથી કેવી રીતે બહાર આવું. દેવાંગ, મારા ધબકારા વધતા જાય છે. શું થયું છે કહેશો મને? જો હકીકતમાં તું, હું અને દામિની આપણે લોકો ઘણી વખત બહાર ફરવા જતા હતા ને. હા તો એમાં છેલ્લી વખત હું એને મૂકવા ગયો હતો. એણે મને કહ્યું કે એને હોટલમાં કોઈ વ્યક્તિની મુલાકાત કરવાની છે, એટલે હું એને હોટલમાં મૂકવા ગયો. એણે મારી સાથે બધી વાત કરી અને કહ્યું કે તમે મને અંદર સુધી મૂકી જાઓ. હું રૂમમાં મૂકવા ગયો, થોડી વાર બેઠો અને એ પણ મારી નજીક આવીને બેઠી. પછી એણે મારી સાથે બધી વાતો શેર કરી. જો આગળ બીજું કંઈ નથી થયું, મતલબ કે એણે એના ભવિષ્યને લઈને બધી વાતો કરી કે એને કોઈ બીજો છોકરો ગમે છે, એની સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. અને મેં પણ મારાથી બનતા બધા સજેશન આપ્યા એને. પણ જો તારી બહેનપણી દામિનીએ દગો કર્યો મારી સાથે, ફ્રોડ કર્યું. એટલે શું કર્યું એણે? એટલે કે એણે અમે જ્યારે હોટલમાં જતા હતા ને એ સમયે મેં એનો હાથ પકડ્યો હતો. એ વિડીયો અને જ્યારે રૂમમાં બેઠા બેઠા વાત કરતા હતા ને એ વિડીયો એની ક્લિપ ઉતારી નાખી છે. અને જે વાતો અમારી વચ્ચે થઈ હતી ને એ બધી વાતોમાં મારો વોઇસ ડબિંગ કરાવી નાખ્યો અને બીજી બધી વાતો આવી ગઈ. જો અત્યારમાં હું તો એટલું જ કહી શકું કે તું મારી વાતનો વિશ્વાસ કર. મેં કંઈ ખોટું કામ નથી કર્યું. એની સાથે બેઠો હતો ને ખાલી વાતચીત કરી હતી બસ. જો અંકિતા, હું જાણું છું કે તારા મનમાં શું થતું હશે, પણ હું એની મદદ કરવાની ભાવનાથી જ ગયો હતો એની સાથે. બાકી મારા મનમાં સહેજ પણ બીજો ખરાબ વિચાર નહોતો. હા, આપણે સાથે બહાર ફરવા જતા હતા, રખડતા હતા, પણ મેં ક્યારેય પણ આવી રીતે એની સામે પણ નથી જોયું. પણ એણે મારી આ વાતનો ગેરફાયદો ઉઠાવ્યો. બસ હું એને જેવી રીતે તારી ફ્રેન્ડ છે ને એવી રીતે મારી ફ્રેન્ડ માનતો હતો. પણ જો હવે મને બ્લેકમેલ કરી રહી છે, પૈસા માગે છે મારી પાસે. જો હું એને 2 લાખ રૂપિયા નહીં આપું ને તો મારા વિડીયો વાયરલ કરી દેશે. 2 લાખ? હા, 2 લાખ રૂપિયા માગી રહી છે. અંકિતા, તું જ આમાં કંઈ કરી શકે. જો પ્લીઝ, તું મારી પત્ની છે, મને બચાવી લે ને. જો દેવા, સાચું શું છે અને ખોટું શું છે ને એની તો મને ખબર નથી, પણ તમારી પત્ની હોવાને નાતે તમારો સાથ પૂરેપૂરો આપીશ, પત્ની ધર્મ નિભાવીશ. પણ તમારે પણ મારી એક વાત માનવી પડશે. બોલ. વચન આપવું પડશે મને હા. કે આજ પછી આવું ક્યારેય નહીં કરો. ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં. હું સમ ગાઉં છું, તને વચન આપું છું. હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય. હું ક્યારેય પણ કોઈનો વિશ્વાસ નહીં કરું. તો હમણાં આપણે એને મળવા જઈએ. પણ મળવા એમનેમ નહીં જઈ શકે. મારી ઉપર વિશ્વાસ છે ને? પૈસા આપવા પડશે એ લોકો. મારી ઉપર વિશ્વાસ છે ને? હા હા, બસ વિશ્વાસ છે. ચાલો. અંકિતા, તને પેલી કોપી બનાવીને રાખવાનું કહ્યું હતું, રાખી છે ને? બધું તૈયાર જ છે. અને હું શું કહું, હા, 2 આવવાના છે ને, તો એક તારા એક મારો ઓળખ પરદીપ્યાના બહુ ફોન આવે છે.
કે મારા 20,000 લાવ 20,000. પેલા તો એના મોઢા ઉપર જ મારવા છે, લે તારા 20,000. તારે જે કરવું હોય એને કરજે, પણ આ 2 લાખ રૂપિયા છે ને એમાંથી હું તને 1 લાખ રૂપિયા આપી દઈશ. પછી તારે પૈસાનું જે કરવું હોય એ કરજે, તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હા, પણ નવી પાર્ટી ગોઠવું એટલે પાછી તૈયાર રહી છે. હા હવે હું તારી સાથે કામ નહીં કરું, મેં મારા માટે કંઈક બીજું વિચાર્યું છે. અરે બીજું વિચાર્યું છે એટલે પછી મારું શું થશે? તારું જે થવું હોય એ થાય, હું શું કામ ને તારી ચિંતા કરું? અત્યાર સુધી તે મારી ચિંતા કરી છે. જો આટો ધંધો છે, પાર્ટનરશિપમાં કરીએ છીએ, આમાં તારું હાલ્યા કરે અને મારું પણ. મારું તો ચાલશે જ. સરસ. વાહ, દોસ્તીના નામ ઉપર કલંક છે તો કલંક. એ કલંક ઘડીક એક બાજુ. એ પૈસા લઈ પેલા. જુઓ, પૈસા નથી અમારી પાસે. પૈસા નથી લાવ્યા. તમને પૈસા આજ સાંજ સુધીનો વાયદો આપ્યો છે ને, સાંજે મળી જશે. સમજો, અહીંયા સૂર્ય પૂગ્યો છે, હવે થોડીક જ વાર છે, એટલું યાદ છે ને? હા, અંધારું થશે ને એટલે સાંજ પડી કેવા છે. મતલબ કે સાંજે આપી દઈશ ને. તમે જે મને સમય આપ્યો છે એ સમય પ્રમાણે તમને તમારા રૂપિયા મળી જશે. શું કામ? તને કહ્યું હતું ને કે તું આવે ત્યારે પૈસા લઈને આવજે, પણ મને લાગે છે કે તને તારી ઇજ્જતની કંઈ પડી જ નથી. લેટ મી વાયરલ ધીસ. જો વાયરલ ના કરો કેમ? અંકિતા, સમજાવ ને, તારી બેનપણી છે. જો આટલા બધા રૂપિયા તું માગી રહી છે, એટલા બધા રૂપિયા નહીં આપી શકીએ અમે લોકો. પહેલેથી નાની બેનની જેમ રહ્યા છીએ અને અત્યારે આવું બધું કરે એ સારું ના લાગે. અને એમ પણ દેવાંગે મને બધી વાત કરી છે કે આ તારી પાસે જે વિડીયો છે ને એ સાવ ખોટો છે. મને ખબર છે કે આ વિડીયો ખોટો છે, દેવાંગને ખબર છે ખોટો છે, તને ખબર છે, આપણને બધાને ખબર છે કે વિડીયો ખોટો છે, પણ પબ્લિકને નથી ખબર ને કે આ વિડીયો ખોટો છે. હા, જો વિડીયો ખોટો છે તો પછી શું કામ ને ખોટે ખોટા બ્લેકમેલ કરો છો? પૈસા તમને આપી દઈશ ને, પણ જો 2 લાખ રૂપિયા હું નહીં અફોર્ડ કરી શકું. કારણ કે એ કાંઈ નાની રકમ તો છે નહીં. હા, આ સ્વિટ્ઝરલેન્ડ જવું હતું ને તમારે, તો ત્યારના પૈસા કેવી રીતે આવત? ત્યારે 2 લાખ રૂપિયા આવી જાત ને. આ તે સ્વિટ્ઝરલેન્ડ ગયા જેવા રાખ્યા છે અમને, તો સ્વિટ્ઝરલેન્ડ જઈએ. જઈ આવજે ને, કોણ ના પાડે છે તને? મને મારા 2 લાખ રૂપિયા આપી દે, પછી જઈ આવજે. અને એમ પણ આટલી મહેનત કરી છે મેં, તો એમનામ તો ના જતું કરી શકું ને. જુઓ, આઈ નો આનાથી છે ને તમારા લોકો વચ્ચે ઝઘડા થાય. નોટ ઇવન યુ, આની પહેલાં પણ ઘણા બકરા ફસાવ્યા છે. એ લોકોના ફેમિલીમાં ઘણી જગ્યાએ ઇસ્યુ થઈ ગયા છે, ઘર તૂટ્યા છે. પણ શું કરું હવે? હું એ લોકોનું વિચારીશ તો મારું ઘર કેવી રીતે ચલાવીશ? બરાબર છે, બિલકુલ બરાબર છે. તને તારા 2 લાખ રૂપિયા મળી જશે, ચોક્કસ મળશે, પણ આજ નહીં, અહીંયા નહીં, કાલે કોર્ટમાં. તો વિડીયો વાયરલ થઈ જાય પછી આપી દેજો. હા, કાંઈ વાંધો નહીં, કર વિડીયો વાયરલ, પછી અમે તારો પણ વિડીયો વાયરલ કરશું. દેવાંગ, બતાવી દો ને હવે. સોરી, પણ ગેમ સાથે ગેમ. તમે મારો વિડીયો ઉતાર્યો હતો એટલે મારી પણ ફરજ પડી ગઈ. આમાં તમે બધું બોલ્યા છો કે તમે આ બધું નાટક કર્યું હતું, આ બધો ખેલ હતો, એટલે આ વાત સાબિત થઈ ચૂકે છે. એટલે આ બાબત બહુ સારી રીતે સાબિત થઈ શકે કે હકીકતમાં તમે નાટક કરીને મને ફસાવવા માંગતા હતા, પૈસાની ઉઘરાણી કરતા હતા. તને શું લાગ્યું કે તું એક જ એટલો સ્માર્ટ છે? હા, તું શૂટ કરતો હતો, અમને નથી ખબર? તને શૂટ કરવા દીધું છે અમે, અને તું શું કરીશ? આ પ્રૂફ લઈને કોર્ટમાં જઈશ, પોલીસ પાસે જઈશ. તને જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે છે, પણ એટલા લોકોને ફસાવ્યા છે. તને શું લાગે એ લોકો આવું ટ્રાય નહીં કર્યું હોય, એવી કોશિશ નહીં કરી હોય? પણ તે એ લોકોને એમ નથી કીધું ને કે આ વિડીયો ખોટો છે. એ વાત તને ખબર છે, મને ખબર છે અને દેવાંગને ખબર છે. તો એ વાત કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે કે વિડીયો ખોટો છે. હની, મારી વાત ના સમજી તું. હા, વિડીયો લઈને તમારા લોકોને જેની પાસે જવું હોય ને ત્યાં જઈ શકો છો, પણ જાઓ ને એની પહેલાં જરાક મને એકવાર ઇન્ફોર્મ કરી દેજો, એટલે ત્યાં તમને ખબર પડી જશે કે તમારી સાથે ન્યાય થાય છે કે અન્યાય થાય છે. હશે, આ ભગવાન સૌનો હોય છે. જો હું કદાચ મારી જગ્યાએ ખોટો સાબિત થઈશ
તો તમે લોકોએ તો મારો વિડીયો વાયરલ કર્યો જ હશે ને. આમ પણ સમાજમાં મને બદનામ કરી ચૂક્યા હશો. તો પછી મને નથી લાગતું કે મારે ખોટે ખોટા 2 લાખ રૂપિયા તમારી પાછળ વેડફવા જોઈએ. વાત રહી મારી બદનામીની, તો મારે તો જેને સાબિત જે કરવાનું હતું એની સામે તો હું સાબિત થઈ ચૂક્યો છું. હકીકતમાં આ બાબતે હું ખોટો નથી. એનો વિશ્વાસ મારે મારી પત્નીને અપાવવાનો હતો, એ તો અપાવી દીધો છે. હવે દુનિયાની કોઈ પણ તાકાત સામે આવી જાય, મને એનાથી કોઈ ફરક નથી પડતો. દેવાંગ, એક કામ કરીએ, આ લોકોને 2 લાખ રૂપિયા આપવા ને એની કરતાં પોલીસવાળાને આપવા સારા, કારણ કે એ આપણા કેસમાં ધ્યાન તો આપે. તો ઠીક છે, મળીએ પોલીસ સ્ટેશન. ચાલો અશોક, કોર્ટમાં. શ્યોર. ચાલો અશોક. ત્યાર રાખજો. હા હા, તમે પણ તૈયાર રહેજો જેલના સળિયા પાછળ જવા માટે. તમે ચિંતા નહીં કરતા, હું તમારી સાથે જ છું. થેન્ક યુ સો મચ કે આવા સમયમાં તું મારી સાથે છે. મને સમજીને મારી સાથે આવી. હા જો ને, તું મારી સાથે આવી એટલે તને સત્ય અને હકીકત બધી વાતની ખબર પડી જ ગઈ ને. પત્નીનો ધર્મ છે ને પતિના સુખ દુઃખમાં સાથ આપવાનો. મને તો ખબર જ હતી કાંઈક તો રંધાઈ રહ્યું છે. આપણે કોર્ટમાં પણ સાથે જ જઈશું. હા ચાલો ઘરે.